પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી. ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર બહુ મહત્વનું જ્ઞાન આપણે અર્જિત કરી રહ્યા છીએ. 9મો અધ્યાય અને 9મો અધ્યાયનો પાર્ટ 2 જાણવા જઈ રહ્યા છીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીએ અને આજનો દિવસ ભક્તિમય જાય એ પ્રાર્થના સાથે મંગલાચરણ કરી. ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सगणललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ સર્વને. ગઈકાલે આપણે 9મા અધ્યાયની શરૂઆત કરી અને જે જ્ઞાન લઈ રહ્યા છે એ બદલ થોડી આપણે ચર્ચા કરીએ અને પછી આગળ વધીએ. હરે કૃષ્ણ કોણ કે છે જોઈ રહ્યા 9મા અધ્યાયમાં? તો દેખાતો હશે તમને સ્લાઇડ ઉપર. યસ કરણ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, એમાં આપણે ગુહ્ય જ્ઞાન, ગુહ્યત જ્ઞાન અને ગુહ્યતમ જ્ઞાન જોયું. આ રાજ વિદ્યા છે, એમાં અનન્ય ભક્તિ કઈ રીતના કરવાની. પછી નવધા ભક્તિ એટલે શ્રવણમમાં મહારાજ પરીક્ષિતનું ઉદાહરણ હતું, કીર્તનમમાં સુખદેવ ગોસ્વામી, સ્મરણમ પદ સેવનમમાં લક્ષ્મી દેવીનું ઉદાહરણ હતું, અર્ચનમમાં ભગવાન પૃથુનું ઉદાહરણ હતું, વંદનમમાં અક્રૂરા માતાજી હતા, દાસ્યમમાં હનુમાનજી જેવો ભાવ રાખવાનો છે, સાખ્ય ભાવમાં અર્જુન દાસ તરીકે રહેવાનું, અને આત્મનિવેદન જે મહારાજ બલીને થયું હતું એમ. પછી આ રાજવિદ્યા છે, આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે. પછી આપણે નારદજીનું જોયું તું ઉદાહરણ એમ, એમાં ભગવદ શ્રીમદ ભાગવતમ પણ આવ્યું હતું. પછી ધર્મ શું છે કે ધર્મ એ છે કે જે વડે મનુષ્ય દિવ્ય પરમેશ્વર પ્રેમપૂર્ણ પરમેશ્વરની ભક્તિ પામી શકે છે. પછી આપણે એમ જોયું કે બધા મારામાં છે પણ હું કોઈનામાં નથી એમ, એટલે અંશ અંશ બધામાં ભગવાન છે
એટલે આપણને એમ લાગે ભગવાન બધામાં છે, પણ એ ભગવાન બધાથી પરે છે. એમણે જ કીધું છે કે હું મારી શક્તિથી અને મારી ઈચ્છાથી દિવ્ય જન્મ લઉં છું, અને મને મારા બધા જ જન્મ યાદ હોય છે. હું ગમે ત્યારે એટલે આપણે કહીએ ને કે ભગવાન વિલીન થઈ જાય છે, બ્રહ્મમાં દેહ વિલીન થઈ જાય છે ભગવાન, તો એમને તીર વાગ્યું હતું, એવું કશું નથી એમ. પછી જે મહાત્મા મોહગ્રસ્ત થતા નથી અને દેવી પ્રકૃતિના ગુણથી પરે છે, પોતાનામાં ને પોતાનામાં રચ્યા પરિચ્યા રહે છે, અનન્ય રીતે પરમેશ્વરની ભક્તિ કરે છે, એ લોકોને મહાત્મા કહેવામાં આવ્યું છે. પછી 9.14 જ્યાંના આગળનો શ્લોક હતો, એમાં સતતમ કીર્તન તો વાલો શ્લોક છે, જેમાં આપણે દ્રઢ નિશ્ચય રાખીને આપણી ભક્તિ તો કન્ટિન્યુઅસ કરવાની, એવું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી તમારો. તો 9મા અધ્યાયની શરૂઆત કરી તો ખબર પડી કે રાજવિદ્યા છે. રાજવિદ્યા એટલા માટે કીધું છે એને કે બધા વિદ્યાઓનો રાજા છે. તમે કોઈ પણ ફિલ્ડનું જો ચર્ચા કરતા હો તો એનો જે મૂળ સારાંશ છે એ સારાંશ આપણને ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થાય છે. અને બીજું, એટલા ભૌતિક જગતનું જ્ઞાન તો આપણને બધી જગ્યાએથી મળી જાય છે. આપણે સ્કૂલ કોલેજ કરીએ છીએ ત્યાંથી પણ મળે છે, અને કોઈ સ્કૂલ કોલેજ ન પણ કર્યું હોય તો પણ એને ભૌતિક જગતનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે લોકોના સંગના કારણે. પરંતુ મૃત્યુ પછીની જે જર્ની છે એનું જ્ઞાન આપણને ભગવદ્ ગીતા દ્વારા પ્રાપ્ત થાય છે. એટલા માટે બહુ મહત્વનું છે કે અત્યાર સુધીનું તો બધા જાણે છે કે ભાઈ જન્મ લીધા પછી શું કરવાનું છે, શું નથી કરવાનું, પરંતુ મૃત્યુ પછીની જે જર્ની છે એ કેવી રીતે નિશ્ચિત થાય છે એનું જ્ઞાન આપણને કોઈ આપી શકતું નથી. અને એટલા માટે આપણને આ ભગવદ્ ગીતા જરૂરી છે. 9મો અધ્યાય જરૂરી છે. પછી આપણે જોયું, ભગવાને કીધું કે ભાઈ બધું મારી અંદર છે, હું તેનામાં નથી. એટલે ભગવાન મહત તત્વની વાત કરે છે. આપણે જે 3 વિષ્ણુની ચર્ચા કરી હતી, મહાવિષ્ણુ એટલે કે કર્ણોદક્ષ વિષ્ણુ, પછી બીજા ગર્ભોદક્ષ વિષ્ણુ અને ત્રીજા શિરોદક્ષ વિષ્ણુ. તો જે મનુષ્ય, જે જીવ આ જાણી જાય છે, જેને આ ક્લિયરન્સ આવી જાય છે, એ જ ભગવાનને સમજી શકે છે. બાકીના બધા ખાલી તર્ક વિતર્ક કરી શકે છે, એમ આપણે એની અંદર જોયું. પછી જેમ જેમ આપણે આગળ વધ્યા તો આપણને ખબર પડી કે ભાઈ ભક્તિ કરશું તો ભગવાન આપણને ચાન્સ આપે છે કે આ દુઃખાલયમ જે છે એમાંથી નીકળી અને આપણે ભગવાનના શાશ્વત ધામમાં જઈ શકીએ, એ માટેનું આપણને સપોર્ટ કરે છે. હા, એક મહત્વની વાત એવી રીતે કે હમણાં આપણે ચર્ચા કરતા હતા અને ચર્ચા કરતામાં એમ સાંભળ્યું કે ભાઈ ભગવાનને તીર વાગ્યું નથી એમ. તો શ્રીમદ ભાગવતમમાં ઉલ્લેખ છે કે ભગવાનને તીર અવશ્ય વાગેલું છે, પણ એના પછીનું જે સ્ટેટમેન્ટ લોકો આપે છે ને કે એમનું મૃત્યુ થઈ ગયું, આ સ્ટેટમેન્ટ ખોટું છે. આવું ક્યાંય કોઈ પણ શાસ્ત્રની અંદર મળી નથી આવતું. અને અમુક વિડીયો પણ વાયરલ થતા જોયા છે કે જ્યારે અગ્નિદાહ દેવામાં આવ્યો ત્યારે એક પાર્ટ એમાંનો રહી ગયો, જેને હૃદય તરીકે ઉલ્લેખ કરે છે, અને પછી એને જ્યારે જગન્નાથપુરીની અંદર જ્યારે નવા વિગ્રહની રચના થઈ રહી છે તો એમાં મૂકવામાં આવે છે. આવું બધું વિડીયો ફરી રહ્યા છે માર્કેટમાં. તો આ બધી અફવાઓ છે, આવું કાંઈ છે નહીં. પહેલી વાત એટલે કારણ કે આપણે ભગવાનને સમજીએ છીએ તો ભગવાનના જે દિવ્ય સ્વરૂપો છે એ વિશેનું આપણે જ્ઞાન લઈએ છીએ. આપણને ઇન્દ્રિયોની જરૂરત પડે છે જ્યારે ભગવાનને એવી કોઈ આવશ્યકતા હોતી નથી. ભગવાન આંખથી પણ ખાઈ શકે છે, એટલે તો ભગવાન કહે છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. તમે પ્રેમપૂર્વક મને અર્પણ કરો, હું સ્વીકાર કરી લઈશ. જ્યારે આપણને લઈને મોઢામાં મૂકવું પડે છે, ચાવવું પડે છે, પછી આગળની પ્રોસેસ થતી હોય છે, ત્યારે ભગવાન માટે એવું નથી. ભગવાન ખાલી વિચાર કરે ને 1 સેકન્ડમાં બધું થઈ જાય. તો આ સમજવું જરૂરી છે. અને આ કોણ જાણી શકે છે? તો કે જે ભગવદ્ ગીતાને સમજે છે, એમાં વિશ્વાસ ધરાવે છે અને દ્રઢ નિશ્ચયપૂર્વક ભક્તિમાં પૂરવાનો પ્રયત્ન કરે છે. આપણે 4 પ્રકારના લોકો તો જોયા જ કે જે આ બધું જાણે છે. કયા 4 પ્રકારના લોકો છે જે ભગવાનના શરણમાં જાય છે? હરે કૃષ્ણ. પ્રભુજી, જિજ્ઞાસુ, પરમ તત્વને જાણવાવાળા, પછી જે દુઃખી હોય અને જે અથાર્થી હોય. હરે અને કૃષ્ણ. અને પ્રભુજી જ્ઞાની પણ આવે ને. સત્યના જ્ઞાનની શોધમાં. તો આ લોકો છે જે ભગવાનના શરણમાં જાય છે, બરાબર. પરંતુ હજી એક છે કે ભાઈ આટલા જ નથી, આનાથી નીચેના કેટેગરીના પણ લોકો છે. આ તો ઉપરની કેટેગરી થઈ ગઈ. આ 4 લોકો જે જાય છે આ ઉપરની કેટેગરી થઈ ગઈ. પણ આનાથી નીચેની કેટેગરીમાં 3 પ્રકારના લોકો આવે છે જે અહીંયા કીધું છે. શું કીધું છે? જે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે. શું કીધું છે? જે મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા ક્યાંક ને ક્યાંકથી જ્ઞાન લે છે અને યજ્ઞમાં પરોવાયેલા રહે છે, તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે
અનેક રૂપો ધરાવનારા તરીકે વિરાટ રૂપે ભજે છે. અહીંયા 3 પ્રકારના લોકો કીધા છે કે જ્ઞાનના બેઝ પર એક લોકો છે જે જ્ઞાનના બેઝ પર આ બધું સમજે છે. આને કેવી રીતે સમજી શકાય? હરે કૃષ્ણ. જ્ઞાન યજ્ઞ એટલે શું? અહીંયા કીધું છે ને જ્ઞાન યજ્ઞ. જો ફર્સ્ટ ઓલામાં કીધું છે. એટલે શું જ્ઞાન યજ્ઞ એટલે? હરે કૃષ્ણ પ્રભુજી. બોલો. પેલા જે યજ્ઞ કરે છે એ? તો ના સ્વાહા સ્વાહા વાળું. એને બધું વાંચે એ અને જ્ઞાન ગ્રહણ કરે. ઓકે, તો આપણે આ સમજવું ખૂબ જરૂર છે. જ્ઞાન યજ્ઞ એટલે કે જ્ઞાન દ્વારા જે આધ્યાત્મનું જ્ઞાન છે આને આત્મસાત કરે અને પછી ઉપાસના કરે. સમજી રહ્યા છો? એટલે ફોર એક્ઝામ્પલ કે હું ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાણો, મેં અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને હવે હું એને ફોલો કરી રહ્યો છું, તો આને જ્ઞાન યજ્ઞ ન કહેવાય. ભાઈ પેલા મેં જ્ઞાન લીધું, હવે જ્ઞાનના બેઝ પર હવે મેં ઉપાસના ચાલુ કરી લીધી છે. જ્યારે આપણને ખબર પડે કે ભાઈ હું કોણ છું, તો ખબર પડે ભાઈ હું તો ભગવાનનો સેવક છું, હું તો ભગવાનનો અંશ છું, તરત સેવા ચાલુ કરી દીધી, તરત એમાં ફોલો કરવાનું ચાલુ કરી દીધું. અને એ કરવાથી શું થાય છે? તો કે કરવાથી મનને શાંતિ મળે છે, જીવનમાં ઉદ્ધાર થાય છે, નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. આ બધું ખૂબ મહત્વનું છે. આગળ વધીએ તો આપણને ખબર પડે છે અહીંયા એક તત્વેન કીધું છે. જો અહીંયા બીજી લાઈનમાં પહેલો જ શબ્દ છે એક તત્વેન, દેખાય છે? એક તત્વેન એટલે શું? હરે કૃષ્ણ. આ સમજવું જરૂરી છે, તો સમજાશે કે ભાઈ આ શ્લોક શું સમજાવવા માંગે છે. હા બોલો, કરલી માતાજી બોલો. એક તત્વ મતલબ એક ભાવથી, મતલબ કોઈ પણ જાતનો છે ને એમના મનમાં કોઈ પણ જાતની શંકા કે કશું જ ના આવે અને ભગવાનને ભજે. ઓકે, એક તત્વેન એટલે એક તત્વ જેવા છે ભગવાન. ભગવાન સર્વત્ર છે, એક જ છે ને? બ્રહ્મ આપણે જાણીએ છીએ. ફોર એક એક્ઝામ્પલ લેવાનું થાય તો વીજળીનું આપણે એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ કે વીજળી છે એક જ, પણ એના ઉપયોગ અલગ અલગ જગ્યાએ થાય છે ને? વીજળી છે એક જ, પણ એના ઉપયોગ અસંખ્ય જગ્યાએ થાય છે. તો આવી જ રીતે ભગવાન પણ એક જ છે. જે આપણે અચિંત્ય ભેદાભેદની વાત કરતા હતા એ કે ભાઈ ભગવાન એક જ છે પણ બધી જગ્યાએ છે. પછી આગળ છે પૃથક્વેન. પૃથક્વેન એટલે શું? હરે કૃષ્ણ. આપણે બધા આવીએ છીએ એમાં. પ્રભુ એ તો અમને ન સમજાય, આટલું બધું સમજાતો તમે ભગવદ્ ગીતાના જ્ઞાની ન હોત. પૃથક્વેન એટલે અલગ અલગ રૂપમાં જે ઉપાસના, ઘણા બધા હા અલગ અલગ રૂપમાં આપણે ઉપાસના કરીએ ને, જેમ કે શિવજી થઈ ગયા છે ને, બાકીના બધા થઈ ગયા, જેમ કે હનુમાનજી છે, બધા દેવી દેવતા અલગ અલગ રૂપમાં. એક જે છે એ બ્રહ્મ તત્વમાં માને છે, બીજા જે છે એ અલગ અલગ રૂપોની અંદર ભગવાનને જોઈ રહ્યા છે ને, કે ભાઈ બધા એને પરમાત્મા રૂપે જોઈ રહ્યા છે. આગળ વધીએ તો એમાં ખબર પડશે બહુધા વિશ્વતોમુખમ. આ તો બહુ મહત્વનું છે. બહુધા વિશ્વતોમુખમમાં જ ખબર પડી જાય કે શું કીધું છે. હરે કૃષ્ણ. અલગ અલગ એમાં જે આપણે ભગવાનને જોઈએ છીએ. જો વિરાટ રૂપની વાત કરે છે, વિરાટ રૂપ એટલે કે પ્રકૃતિની અંદર, દરેક જીવની અંદર બધી જગ્યાએ ભગવાનને જોઈએ છે ને આપણે, પ્રાણીમાં અને પશુમાં અને બધી જગ્યાએ આપણે ચર્ચા કરતા હોય છે કે ભગવાન દરેકના હૃદયમાં વાસ કરે છે. તો આ કયા કયા 3 પ્રકારના લોકો થયા? હરે કૃષ્ણ. બોલો. એક તો છે જ્ઞાન લઈને ઉપાસના કરે એ, પછી જે બ્રહ્મ તત્વ તરીકે જાણે એ, અને જે અલગ અલગ રૂપમાં એટલે કે બહુ બધા દેવતાઓ કે બહુ બધા રૂપમાં ભજે એ. ફરીથી સમજીએ આપણે. એ જ્ઞાન તત્વના એટલે કે જ્ઞાનના આધાર ઉપર ઉપાસના કરે છે, બરાબર? જ્ઞાન તત્વ એટલે જ્ઞાનના બેઝ પર આ 3 પ્રકારના લોકો ઉપાસના કરે છે. અને કઈ રીતે છે? તો સૌથી પહેલું છે બ્રહ્મમાં, કે ભગવાન, આપણે અચિંત્ય ભેદાભેદની વાત કરી છે ને, કે ભગવાન એક જ છે. આપણે વીજળીનું ઉદાહરણ એટલા માટે લીધું કે ભાઈ અલગ અલગ મલ્ટિપલ વસ્તુ માટે વીજળીનો ઉપયોગ થાય, પણ છે તો વીજળી એક જ. એવી રીતે ભગવાન આખા સમગ્ર સૃષ્ટિનું બધું ચલાવે છે, બધી જગ્યાએ વિદ્યમાન છે, પણ છે તો એક જ. તો આ એક સૌથી પહેલા થયા, એકમેવ, બરાબર? અને પછી આગળ છે અલગ રૂપો ધરાવનારા. એટલે આપણે જે ભગવાનને અલગ અલગ રૂપોમાં ભજીએ છીએ, ભગવાનના જે સાંસદો છે ને, અલગ અલગ દેવી દેવતાઓ, તો એ બીજા નંબર પર આવે છે. અને ત્રીજા છે તો વિરાટ રૂપની વાત કરશે. વિરાટ રૂપ એટલે શું? કે બધી જગ્યાએ છે ભગવાન. તો આ 3 પ્રકારના લોકો છે
જે હંમેશા ભગવાનને ભજતા હોય છે. તો પહેલો માર્ગ તમે જોશો ને તો ખબર પડશે. પહેલો માર્ગ છે ને એ જ્ઞાન વાળો, વાંચીને જ્ઞાન લઈને આપણે કરીએ છીએ. બીજો માર્ગ છે ભક્તિ વાળો, અને હજી એક માર્ગ છે સેવા વાળો. આ 3 માર્ગ છે, જે 3 માર્ગથી આપણે ભગવાનની સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્લિયર છે અહીંયા સુધી? હરે કૃષ્ણ. હા પ્રભુજી. તો આગળ વધીએ, કારણ કે કાલે બહુ ફાસ્ટમાં લઈ લીધેલું આપણે, તો કદાચ તમને ન સમજાણું હોય એટલે આપણે એને લઈ લીધું. હવે આગળ વધીએ તો આપણને ખબર પડે છે કે હવે ભગવાન જે આ જે 3 હમણાં લોકો જોયા આપણે છે ને, એક એવા સ્ટેજ પર આવીને પહોંચ્યા છીએ આપણે કે જે આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે હવે લગભગ કે ભગવાન છે કોણ, ભગવાન આ સૃષ્ટિને કેવી રીતે ચલાવી રહ્યા છે, કોના માધ્યમથી ચલાવી રહ્યા છે, અને આ બધું કેવી રીતે સ્ટ્રક્ચર થઈ રહ્યું છે. હવે ભગવાન એમનું જે સાર્વત્રિક સ્વરૂપ છે ને, બરાબર, જે આપણને આવતીકાલે થોડું જ્ઞાન પ્રાપ્ત થશે અને પછી એના પછીના અધ્યાયમાં આપણને વિરાટ સ્વરૂપમાં બધું બતાડી દેશે. તો એની શરૂઆત ભગવાન હવે કરવા જઈ રહ્યા છે. એટલે જે લોકોને અત્યાર સુધી ડાઉટ હતો કે ભાઈ કેવી રીતે સમજવું કે ભગવાન બધી જગ્યાએ વિદ્યમાન છે, તો એ હવે ભગવાન અહીંયા કહેવાની શરૂઆત કરી રહ્યા છે. અને પછી આગળ વધશું તો 20 થી 25 શ્લોકમાં દેવતાઓના જે ઉપાસકો છે, જેની આપણે આરાધના કરીએ છીએ, જેને આપણે પ્રસન્ન કરીએ છીએ, માનતાઓ રાખીએ છીએ, એ કોણ છે એ પણ આપણને ખબર પડશે. કૃષ્ણના વિશ્વરૂપની ઉપાસના કરતા અહીંયા બધું હવે ભગવાન સમજાવશે આપણને. પરંતુ હું જ કર્મકાંડ, શું કહે છે ભગવાન? હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, પિતૃતર્પણ, ઔષધિ તેમજ દિવ્ય મંત્ર ઘોષ છું. હું જ ઘી, અગ્નિ અને આહુતિ છું. આનો અર્થ શું? કોણ કહેશે? હરે કૃષ્ણ. કર્મકાંડ શા માટે કરીએ આપણે? કર્મકાંડ વિધિ શા માટે મૂકવામાં આવેલી છે? આપણે આની ચર્ચા કરેલી છે ઓલરેડી. કર્મકાંડની વિધિ શા માટે છે? એમાં જ લખેલું છે, કર્મકાંડમાં જ લખેલું છે આપણે શા માટે કરીએ છીએ. ભૂલી ગયા? કંઈક કાંડ કરો. હાસિલ કરવા માટે. કર્મકાંડની વિધિ એટલા માટે છે કે ભૌતિક જગત સાથે આપણે સંકળાયેલા છીએ ને, તો આમાં આપણી ઈચ્છાઓ વધતી જાય છે, અને ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે આ વિધિ મૂકવામાં આવેલી છે. જો તમે ધ્યાનથી સમજશો કર્મકાંડની વિધિને, તો કર્મકાંડ એટલે શું? પૂજા, હવન, આ બધી જે વિધિઓ કરો છો ને એ. તો એ ક્યારે કરવામાં આવે છે? ક્યારે કરો છો તમે ઘરે? કોઈ હવન કરો, પૂજા કરો, ક્યારે કરો છો? આપણા જીવન, જેમ કે જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી, કે આપણા જીવનમાં કંઈ સારું થયું તો આપણે એના માટે ભગવાનને થેન્ક યુ કહેવા માટે કેવી રીતે આપણે કરતા હોઈએ છીએ. પછી ક્યારેક નવું ઘર લઈએ તો વાસ્તુ પૂજા, નવચંડી હવન કરતા હોઈએ છીએ. અને એટલે આમ જીવનમાં કંઈક સારું થયું હોય, કાં તો આપણા જીવનમાં કોઈ અડચણ આવતી હોય તેને હટાવવા માટે, તો એની માટે આપણે કર્મકાંડની વિધિઓ કરીએ છીએ. બરાબર. જ્યારે આપણે કર્મકાંડની વિધિઓ કરીએ છીએ તો તમે ધ્યાનથી સાંભળ્યો છે, શરૂઆત પણ થાય છે શ્રી વિષ્ણુ 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 શ્રીમદ છે ને, ત્યાંથી ચાલુ થાય. સંકલ્પ લેવાનું, હાથ પર પાણી મૂકીને સંકલ્પ લેવડાવે, અને જ્યારે પૂજા પૂર્ણ થાય, પૂર્ણાહુતિ થાય, ત્યારે પાછું હાથમાં પાણી લેવા લગાડે, અને આખા પૂજાનું બધું જે કાંઈ પણ ઈચ્છિત હોય એ બધું બોલી સંકલ્પ કરી અને અંતે બોલે બોલો કૃષ્ણાર્પણમસ્તુ એમ કહીને પાણી છોડાવે. શું સમજાય છે આના ઉપરથી? આના ઉપરથી એ સમજાય છે કે આપણે એવું વિચારીએ છીએ કે આ દેવતા આપણને હેલ્પ કરે છે, પણ એવું નથી. વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાનને જ બધું અર્પણ છે. તો તમે કયા પણ શાસ્ત્રની અંદર જશો ને તો તમને આ જ પોઈન્ટ જોવા મળશે કે અંતે તો ભગવાન જ છે બધું. ભલે આપણે દેવી દેવતાઓને ઉપાસના કરીએ છીએ, એમને ખુશ કરીએ છીએ, પણ આ વૈદિક યજ્ઞ પણ કૃષ્ણ જ છે. કારણ કે ભગવાને કીધું છે યજ્ઞનો સ્વામી પણ હું છું, છે ને, ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ કીધું ને. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. ભગવાન અહીંયા આપણને ક્લિયર કરે છે. જે લોકો નથી સમજી શકતા ને એ લોકો માટે આ બધા શ્લોક મૂકેલા છે કે આ 3 પ્રકારના જે હમણાં આપણે લોકો જોયા અલગ અલગ પદ્ધતિથી ઉપાસના કરે છે, તો આ અહીંયા સમજવું જરૂરી છે. બીજું, હું જ યજ્ઞ છું. આપણે હમણાં જોયું યજ્ઞ 10મા અધ્યાયની અંદર ભગવાન કહે છે યજ્ઞ નામ જપે યજ્ઞોસ્મી, છે ને, અને અહીંયા પણ ભગવાન કહે છે યજ્ઞ હું છું. પિતૃતર્પણ. પિતૃતર્પણ એટલે શું? હમણાં લેટેસ્ટ હમણાં આવશે, આઈ થિંક રવિવારે જ છે,
પિતૃતર્પણ શું કામ કરવામાં આવે છે? નથી ખબર? અક્ષય તૃતીયાના દિવસે શું કરવામાં આવે? હરે કૃષ્ણ. કેમ આજે બધા આન્સર નથી કરી રહ્યા? 35 છે આપણે ચર્ચા કરશું. હરે કૃષ્ણ. જ્યાં સુધી હું ચાહું છું એટલે મતલબ મને સમજમાં આવે છે ત્યાં સુધી પિતૃતર્પણ એટલે આપણે જે પણ કાર્ય કરીએ છીએ, અગર સપોઝ આપણા કોઈ પણ પિતૃની આત્મા અતૃપ્ત છે કે એની કોઈ આશા કે ઈચ્છા રહી ગઈ છે, તો આપણે જે પણ કરીએ એનું ફળ એને આપે તો એની આત્માને મુક્તિ મળે, એવું હું સમજુ છું. હા પ્રભુજી, બાકી આત્મા તો જ એ અલગ જ કન્સેપ્ટ છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. પિતૃતર્પણ એટલા માટે આપેલું છે કારણ કે પિતૃલોકોનું પણ એક ગણ છે, ખબર છે ને તમને? પિતૃલોક છે. પિતૃલોકની અંદર બધા પિતૃઓ વાસ કરતા હોય છે, તો એ લોકો સાથે આપણા કાર્મિક રિલેશન હોય છે. આનું વિસ્તૃત વર્ણન તમને પદ્મ પુરાણની અંદર પ્રાપ્ત થઈ રહેશે. તો આ પિતૃતર્પણને પણ બહુ મહત્વ છે. સમયે સમયે આપણે બધું કરવું જોઈએ જો આપણે ભૌતિક જગત સાથે સંકળાયેલા હોય તો. એવી રીતે શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. તો પિતૃતર્પણ પણ શું કામ કરવામાં આવે છે? એમના પ્રસન્નતા માટે. જો તમે ભગવાન કૃષ્ણની ભક્તિ કરો છો તો આપણે પિતૃતર્પણ કરવાની આવશ્યકતા રહેતી નથી. કેમ? કારણ કે એ પ્રસન્ન થશે તો એની મેળે બધા પ્રસન્ન થશે. અલ્ટિમેટ જોશો તો જે પિતૃગણ જે છે પિતૃના એમાં તો ધ્રુત કરીને છે, તો એ રૂપમાં આપણે એમની ઉપાસના કરતા હોઈએ છીએ છે ને. તો અલ્ટિમેટ ગોલ તો એ જ છે કે ભાઈ એમને પ્રસન્ન કરવું જેનાથી આપણું જીવન સુખી થાય, આપણને આવતી અડચણ સમસ્યાનું સમાધાન થાય, એટલા માટે કરે છે. આગળ ઔષધિની વાત કરે છે તો ધ્રુત નામનો જે ઔષધિ છે એકચ્યુઅલી શેની માટે વપરાય છે એ મને એક્ઝેક્ટ નથી ખબર શેની માટે વપરાય છે, પણ એ ઔષધિ છે એટલે કહીએ ને આપણે કે મેડિકલ ફિલ્ડ વાળાઓને ખબર હશે તો એની માટે છે. એ પણ એમ કે છે હું છું. એના મલ્ટિપલ ઓપ્શન છે એટલે એક જ દવા ઘણા બધા ઉપર અસર કરે છે. ફોર એક્ઝામ્પલ કોઈ જેલની અંદર હોય, કારાગૃહની અંદર હોય તો ત્યાં બે જ પ્રકારની ગોળી આપવામાં આવે, એક પીળા કલરની ને એક સફેદ કલરની. કાંઈ પણ થયું હોય, કોઈ પણ બીમારી હોય, કાંઈ પણ, બે જ ગોળી આપવામાં આવે, એક પીળી અને એક સફેદ. બધું એની અંદર આવી ગયું. તો એવી જ રીતે આ ઔષધિ છે જે બહુ કારગર સિદ્ધ થાય છે. આગળ વધીએ તો દિવ્ય મંત્રઘોષ. મંત્રઘોષ શું કામ થાય છે? મંત્ર શું કામ બોલીએ છીએ આપણે? હરે કૃષ્ણ. મંત્ર શા માટે બોલીએ છીએ? વૈદિક મંત્રો આપેલા છે, શા માટે બોલીએ છીએ? કોઈ પણ પંચાક્ષરી મંત્ર હોય, નવાર્ણ મંત્ર હોય, હરે કૃષ્ણ મહામંત્ર હોય, ગાયત્રી મંત્ર હોય. કોઈ દિવસે પૂછ્યું છે કોઈને કે ભાઈ અમને મંત્ર બોલવા કહો છો પણ શું કામ કહો છો? રીઝન શું છે? આપણા માતાજી અવાજ ક્લિયર નથી આવતો તમારો. હરે કૃષ્ણ. હવે આવે છે? હા માતાજી બોલો. આપણા શુદ્ધિકરણ માટે. ઓકે હજી મંત્ર બોલવાથી મનની શુદ્ધિ થાય છે. મંત્ર બોલવાથી મનની શુદ્ધિ થાય છે ને હજી એક લાભ પણ છે મંત્ર બોલવાનો. જ્યારે તમે મંત્ર બોલો છો, આ બધા વૈદિક મંત્ર, હરે કૃષ્ણ મહામંત્ર, તો આજ સુધી હા બોલો. હા તો આ જ્યારે પણ તમે મંત્ર બોલો છો ને તો તમે માર્ક નહીં કર્યું હોય, પણ હવે આનાથી પછી તમે માર્ક કરજો. જ્યારે તમે ઉચ્ચારણ કરો છો ને તો એ વાઇબ્રેશન્સ છે ને, એ વાઇબ્રેશન્સ દ્વારા તમારું શરીર પણ શુદ્ધ થાય છે, પોઝિટિવિટી પણ આવે છે, અને તમારા બોડીના અંદરના સ્ટ્રક્ચર ચેન્જ થાય છે. ખબર છે તમને? આપણા અંદર જે આળસ, ઉન્માદ એ બધું છે ને, આ એની મેળે જાય છે. એ એની મેળે નથી જતું. જ્યારે તમે મંત્ર ઉચ્ચાર કરો છો ને એના વાઇબ્રેશન્સના લીધે થાય છે. એટલા માટે આ વૈદિક મંત્રો આપેલા છે. તમે કયા પણ વેદોના મંત્રો લ્યો, કયા પણ, તમે જ્યારે બોલશો તો તમને એક અલગ જ માનસિક સ્થિતિ તમારી ચેન્જ થશે ને એક અલગ જ વાતાવરણ તૈયાર થશે. બધું આમ એકદમ કહીએ ને પ્રફુલ્લિત વાતાવરણ થઈ જશે. એકદમ શુદ્ધ લાગવા મળશે, પ્રસન્ન લાગવા મળશે. ભલે તમને પછી મંત્રનો અર્થ સમજાતો હોય કે ન સમજાતો હોય. આપણે ભગવદ્ ગીતાના જ્યારે શ્લોક પઠન કરીએ છીએ તો બધા આપણને સમજાય છે કે શ્લોક શું કહી રહ્યા છે? નહીં. પરંતુ સાંભળીએ છીએ ત્યારે ગમે છે ને, પ્રસન્ન લાગે છે ને. તો આ પાવર છે વેદોના અંદર, પણ આપણે સમજી શકતા નથી. તો એ મંત્રો પણ કોણ છે? ભગવાન કહે છે મંત્ર ઘોષ પણ હું જ છું, કૃષ્ણ જ છે. આગળ તો કે અગ્નિ.
પંચ મહાભૂતની જ્યારે વાત કરીએ એમાંનું એક તત્વ છે આ અગ્નિ. સોરી, ઘી રહી ગયું. ઘી, તો આ ઘી શું છે? દૂધની બનાવટમાંથી તૈયાર થાય, બરાબર ને? દૂધ ક્યાંથી આવે છે? ગાય. ગાયને આપણે શું માનીએ છીએ? માતા માનીએ છીએ. ભગવાનના સૌથી નજીક છે, ભગવાનની સેવામાં લાગેલી રહે છે. એના દ્વારા તૈયાર થતું દૂધ, એ દૂધમાંથી તૈયાર થતું ઘી. ભગવાન કહે છે ઘી પણ હું જ છું. તો આ સમજવું જરૂરી છે. ઘી જ્યારે બને, ઘીની બનાવટ જો આપણે લાસ્ટમાં મને યાદ અપાવજો, આપણે ચર્ચા કરશું કે આ ઘી અને ભક્તિમાં કોઈ તફાવત નથી. ઘી અને ભક્તિમાં કોઈ તફાવત નથી. દૂધ છે, દૂધનું દહીં થાય, દહીંને વલોવામાં આવે એટલે એની છાશ થાય, ને છાશમાંથી માખણ નીકળે ને માખણનું ઘી થાય. સેમ એજ આપણું છે જીવન. દૂધની જેમ જો આપણે રહેશું, આપણને એમાં ખૂબ કષ્ટ લેવા પડશે, મહેનત લેવી પડશે. પહેલા તો એને સ્થિર કરવું પડશે, એટલે કે દહીં બનાવવું પડશે, છે ને? ભક્તિમાં આવવા માટે પોતાના મનને સ્થિર કરવું પડશે. પછી એને એ દહીંને વલોવવું પડશે. શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ કરી દેવાની. સેવા છે, અલગ અલગ ક્લાસીસ છે, એ શુદ્ધિકરણની પ્રક્રિયા એટલે વલોવાનું કામ. એટલે થશે એની તૈયાર છાશ, બરાબર? હવે જ્યારે વલોવાનું કામ ચાલુ હશે તો બે પ્રકારના વિચારો આવશે તમને, એક પોઝિટિવ અને એક નેગેટિવ, બરાબર ને? ઘણા ટાઈમે થાય ને કે ભાઈ છોડી દઉં, ચલ મારથી નથી થતું, છોડી દઉં. તો એ છાશનો પ્રકાર થયો. એમાંથી જે માખણ છે એ અલગ કાઢવાનું છે, અને પાણી વાળો ભાગ છે એ કાઢી નાખવાનો છે. અને ત્યારે જે તૈયાર થશે ને એ માખણ, એટલે ત્યારે જે તમે ભક્તિમાં જે તૈયાર થશો ને, ખરાબ પાઠ કાઢ્યા પછી જે શુદ્ધિકરણની પ્રક્રિયા થઈ જશે, શુદ્ધ સત્વગુણ, તો એ માખણ, અને એ માખણનું ઘી થાય છે. એટલે જ્યારે તમે શુદ્ધ થાવ છો, આવી રીતે પૂર્ણપણે ભક્તિમાં તલ્લીન થાવ છો, ત્યારે તમારો ઉદ્ધાર થાય છે. આ એનો અર્થ છે. આ તો ઘીનું ઉદાહરણ આવ્યું એટલે મેં તમારી સાથે શેર કર્યું. આગળ વધીએ તો અગ્નિ પંચમહાભૂતમાંથી એક છે, અગ્નિ તત્વ છે ને? એ પણ શું છે? ભગવાનની શક્તિ જ છે. હજી તો કે વેદોની અંદર કર્મકાંડ કરે ને ત્યારે પણ એ પૂર્ણ કરવા માટે અગ્નિની ઉપયોગિતા બહુ મહત્વની છે. કારણ આહુતિ ક્યાં આપવામાં આવે? અગ્નિમાં આપવામાં આવે, છે ને? એટલે આ બધું જે કાંઈ પણ છે, આ વેદથી લઈને આ જે કાંઈ પણ અહીંયા ભગવાને કીધું, કર્મકાંડ, યજ્ઞ, પિતૃતર્પણ, ઔષધિ, મંત્રઘોષ, ઘી, અગ્નિ અને આહુતિ, આ બધું ભગવાન છે. કારણ કે આ બધું આપણે કરીએ છીએ, આપણને લાગે છે આપણા પ્રસન્નતા માટે. આપણા પ્રસન્નતા માટે ને, આપણે ભગવાનના પ્રસન્નતા માટે કરીએ છીએ. આપણે એની મેળે પ્રસન્ન થઈ જઈએ છીએ. તમે ખાલી શ્લોક પણ પઠન કરશો ને, ટ્રાય કરી જોજો કોઈક દિવસે બેઠા બેઠા ભગવદ્ ગીતાના ખાલી શ્લોક પઠન કરજો, જોરથી થોડું, કે પોતાને સંભળાય એ પ્રમાણે પઠન કરજો. એક પણ અધ્યાયનું પઠન કરશો ને, થોડી વારમાં પ્રસન્નતા આવશે તમારી અંદર. શું કામ? પાવર છે. આગળ કે છે કે આ બ્રહ્માંડનો પિતા. શું કામ કીધું છે આ બ્રહ્માંડનો પિતા? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હવે તો યાદ રહેવું જોઈએ, બ્રહ્માંડના પિતા શા માટે પિતા છે? કારણ કે બ્રહ્માંડના ક્રિએટર છે ભગવાન, એટલા માટે. તો ભગવાન જ બધું છે. ભગવાન કે છે ને, તું માનીશ તો હું બધું છું, તું નહીં માને તો હું કાંઈ નથી. બાકી તારી જેવી ઈચ્છા હોય એમ તું કરજે. તું પિતા તરીકે વર્ણન કરીશ તો હું પિતા તરીકે રહીશ, તું માતા તરીકે. જો અર્જુનજીએ પણ એમને શિક્ષક તરીકે, ગુરુ તરીકે સ્થાન આપ્યું, બરાબર ને? કે તમે મારા ગુરુ થાવ, હું શિષ્ય થાવ છું. તરત ભગવાન જ્ઞાન દેવાનું ચાલુ કરે છે. એવી જ રીતે બ્રહ્માંડના પિતા છે, કારણ કે શરૂઆત જ ત્યાંથી થાય છે. મહાવિષ્ણુ, આપણે ગોલોક ચાર્ટ ભણેલા છીએ એટલે આપણે એના વિસ્તૃતમાં નહીં જઈએ. તો શરૂઆત જ ત્યાંથી થાય છે. માતા છે ને, માતાનું તમે જીવન જોયું હશે કેવું હોય. બાળક પ્રતિ હંમેશા તત્પર હોય, હંમેશા ચિંતિત હોય. ભગવાન પણ આપણી માટે એવી સિચ્યુએશન આપે છે આપણને, કે તમે પણ આ બધું જાણીને તમે મારી પાસે આવી શકો છો. તમને ઓપ્શન આપું છું ઘણા બધા. આશ્રયદાતા આપણને બધાનું પાલન કરે છે ને. કોઈને ચિંતા કરવાની આવશ્યકતા હોય છે કે ભાઈ પૈસા કમાવાના છે કે કાંઈ કરવાનું છે? નથી હોતી. તોય આપણે લઈએ છીએ. કેમ? આપણને એવું લાગે છે કે ભાઈ આપણું જીવન વ્યતીત નહીં થઈ શકે. અરે ઓલરેડી ભગવાને કીધું છે કે તું ખાલી મારા પાસે રહીશ ને તો આગળ આવશે. આગળના અધ્યાયમાં હજી ડિટેલ્સમાં આવશે કે શા માટે ભગવાન એવું કહે છે કે બધું છોડી દઈને મારી પાસે આવો, બધું છોડી દઈને મારી પાસે. મેં ઓલરેડી તારી વ્યવસ્થા કરીને રાખેલી છે, પણ આપણે સમજી શકતા નથી. અને આપણે પૈસાની પાછળ ભાગીએ છીએ કન્ટિન્યુઅસ, કે ભાઈ પૈસા 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 પૈસા. જ્યારે ભગવાન કહે છે મેં બધા પ્રાણીઓ માટે બધી વ્યવસ્થા કરેલી છે. તમે નહીં પણ ઓલું કરો ને તો પણ તમને કાંઈક ને કાંઈક મળ્યા કરશે. ચિંતા નહીં કરવાની. એટલા માટે કહે છે. ને આપણે એ જ નથી સમજી શકતા ને આપણે કમાવાની પાછળ લાગી જઈએ.
જેટલું પૂરતું છે એટલું જ આપણે વસાવવું જોઈએ, નહીં તો વધારેમાં વસાવી લે તો એનું તકલીફ. કોઈ પણ બાબત વધારે પ્રમાણમાં થઈ જાય તો એ નુકસાનકારક છે. કોઈ પણ બાબત, તમે ઇવન કોઈ ટેબ્લેટ વગેરે હોય અને તમને એના ડોઝ લખી આપ્યા કે ભાઈ આટલો ડોઝ લેવાનો છે અને તમે એક્સ્ટ્રા લઈ લો થોડું વધારે પ્રમાણમાં, તો તકલીફ થાય. બધું લિમિટેશનમાં છે. તો પછી પૈસા શું કામ આપણે લિમિટમાં નથી કમાવતા? સમયનું શું કામ આપણે વેલ્યુ નથી કરતા? કરવી જોઈએ આપણે. આપણે આ બધું જ્ઞાન શું કામ લઈએ છીએ? પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માટે. તો જીવનની અંદર પૈસા અવશ્ય છે ભૌતિક જગતની અંદર, પરંતુ એટલા બધા પણ નથી જેટલા આપણે એને મહત્વ આપી રહ્યા છીએ. એટલા માટે આ જાણવું ખૂબ જરૂરી છે. આશ્રયદાતા છે, બધાની વ્યવસ્થા કરેલી છે, કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને પિતામહ એટલે દાદાની વાત કરે છે. તો હું તમારો દાદા પણ છું, હા, ચિંતા કરતા નહીં, તમારા લાડ હું જ પુરાવીશ. અને કરે પણ છે. આપણે કઈ ઈચ્છા આપણી હોય તો ભગવાન કહે છે ને કે ભાઈ તમારી ઈચ્છાની પૂર્તિ પણ હું જ કરું છું, તમારી પાસે છે એનું રક્ષણ કરું છું, અને તમારી ઈચ્છાની પૂર્તિ પણ હું જ કરું છું. આગળ વધી તો જ્ઞાનનો વિષય. જ્ઞાન શા માટે લઈએ છીએ આપણે? હરે કૃષ્ણ. જ્ઞાન શા માટે અર્જિત કરીએ છીએ? આપણે શુદ્ધિકરણ માટે. હજી જાણવા માટે. હરે કૃષ્ણ. જ્ઞાન હશે તો ખબર પડશે કે ભાઈ શું કરવા યોગ્ય છે ને શું નહીં. જ્ઞાન જ નહીં હોય તો ક્યાં પશુ જેવું જીવન આપણે વ્યતીત કરશું, છે ને? એટલા માટે જ્ઞાનનો વિષય એટલા માટે છે કે ભાઈ આપણું અસ્તિત્વ શું છે ને ખબર પડે કે ભાઈ આપણે તો ઝીરો છીએ. આપણે અહીંયા પોતાને બહુ કરતા માનીએ છીએ, પ્રભુત્વ જમાવવા માંગીએ છીએ, પણ જ્ઞાન અર્જિત કરે તો ખબર પડે અરે આપણે તો શૂન્ય છીએ, કઈ જ નથી આપણે. તો આપણે અહંકાર શેનો રાખીએ છીએ? અને એ અહંકાર કાઢવો એ જ છે શુદ્ધિકરણની પ્રક્રિયા. આગળ કીધું છે વિશુદ્ધિ કરતા તથા ઓમકાર હું છું. જો ભગવાન અહીંયા ફરીથી કહે છે ઓમકાર હું છું, અને આવી જ રીતે આગળ પણ કહે છે. ઓમકારનો અર્થ શું થાય છે? તમે કોઈ પણ જયારે શ્લોક વેદોની અંદર કોઈ પણ જયારે તમે શરૂઆત કરો તો પહેલા ઓમ કહેવામાં આવે છે. આ ઓમ નો અર્થ શું છે? ઓમ એટલે શું ખબર છે? ભગવાન કૃષ્ણ. હા, ઓમ એટલે ભગવાન જે સર્વત્ર વ્યાપ્ત છે ને એની વાત કરે છે ઓમ. ઓમ તત્સત જયારે આપણે કહીએ છીએ, જો લાસ્ટમાં કહે છે ઓમ તત્સત શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ, તો ઓમ તત્સત પણ એ જ છે. ઓમ એટલે ભગવાન. આગળ કીધું છે ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ, વેદોની વાત કરશે. વેદો શું કામ આપ્યા છે? હમણાં આપણે ચર્ચા કરી ગયા. શું કામ આપ્યા છે વેદો? હરે કૃષ્ણ. વેદો શા માટે મૂક્યા? યજ્ઞ ચક્રમાં કીધું છે આપણે આપણા જીવનને નિયમોથી બાંધવા માટે અને આપણે સાચા રસ્તે ભગવાનના નજીક જઈ શકીએ એના માટે. હરિપોલ. તો આ વેદો એટલા માટે આપેલા છે કે આ વેદોનું જ્ઞાન લઈ અને કૃષ્ણ કોણ છે ને એ આપણે સમજી શકીએ. ભૌતિક જગતની અંદર આ એક પ્રક્રિયા છે કે તમને ડાયરેક્ટ કૃષ્ણ ભક્તિ આપશે ને તો તમે નહીં લ્યો, પરંતુ તમને સ્ટેપ બાય સ્ટેપ લઈ જવામાં આવશે ને તો કદાચ તમે એક્સેપ્ટ કરી લેશો કે હા આ તો સત્ય છે, હા આવી ઘટના ઘટિત થાય છે. પણ તમે ડાયરેક્ટ કોઈ મનુષ્યને કહેશો અરે કૃષ્ણ ભક્તિ કર, નહીં કરે. વેદોની વાત છે તો ખબર પડશે અરે હા વેદોની અંદર ઉલ્લેખ છે કે ભાઈ પૂજા વિધિ યજ્ઞ કરવામાં આવે છે. શું કામ કરવામાં આવે છે? તો પ્રસન્નતા માટે. કોને? તો કે દેવી દેવતાના. શું કામ? તો કે દેવી દેવતાઓ પ્રસન્ન થશે તો આપણામાં થોડી સ્વીકૃતિ આપશે આપણને. એ જેના જ્ઞાતા છે એટલે જેનું ડિપાર્ટમેન્ટ એમની પાસે છે એ આપણને પ્રોવાઈડ કરશે. ફોર એક્ઝામ્પલ તમારે વરસાદ પાડવો હોય તો વરુણદેવની ઉપાસના કરવાની. તમારે જો ઉપરના લોકમાં જવું હોય તો એવી યજ્ઞ વિધિ કીધી છે એ કરવાની. એનાથી ત્યાંના લોકના જે કહે ને રાજા છે એ પ્રસન્ન થાય, અને પ્રસન્ન થાય એટલે એવું ફળ આપે. તો એ બધું એટલા માટે કરીએ છીએ આપણે. અને એ પ્રસન્ન થાય એવું ફળ આપે એટલે હજી આપણે એમાં વિશ્વાસ ધરાવીએ. વિશ્વાસ ધરાવીએ એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ તો મને ફળે છે, હું તો આની જ ઉપાસના કરીશ. એક પ્રકારે આપણે અશુદ્ધિકરણમાંથી શુદ્ધિકરણમાં આવીએ એટલે આપણે એની ઉપાસના કરવા લાગીએ છીએ. પછી ધીરે ધીરે એની ઉપાસના કરીએ છીએ, ધીરે ધીરે હજી જ્ઞાનમાં વધારો થાય છે. પછી ખબર પડે છે કે ભાઈ અલ્ટિમેટ ગોલ તો શ્રી કૃષ્ણ છે. એટલે આ એક સ્ટેજ છે, એક પછી એક આગળ જવાનો. ડાયરેક્ટ તમને લઈ જશે તો તમે ના પાડશો, તમે કહેશો ના ના આ તો અમને નહીં ફાવે. તો અહીંયા પણ આપણે જોયું તો ભગવાન કહે છે બ્રહ્માંડનો પિતા હું છું, માતા હું છું, આશ્રયદાતા હું છું, અને પિતામહ હું છું એટલે દાદા પણ હું છું. હું જ્ઞાનનો વિષય છું, વિશુદ્ધિ કરતા અને ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું. તો હવે જુઓ તમે બધી જ જગ્યાએ ભગવાન યાદ અપાવે છે કે તું જે કાંઈ કરે છે ને આ બધું તું અલ્ટિમેટ મારી માટે જ કરી રહ્યો છે.
એ આપણને અહીંયા સમજાવી રહ્યા છે. જો અહીંયા નીચે પાછું એ જ બધું દેખાય છે આપણને. પિતા, માતા, આધાર અને પૌત્ર, ભૌતિક વિશ્વમાં આ બધા સંબંધો કૃષ્ણનો ભાગ અને અંગો છે, જે સૂચવે છે કે બધા કૃષ્ણ છે. સર્જક અથવા સમર્થક સૂચવે છે. ધાતા એટલે શુદ્ધિકરણ કરનાર, વિષય વસ્તુ જે આપણને આપણી બંધારણની સ્થિતિને શુદ્ધ કરવા માટે મદદ કરે છે, એ પણ ભગવાન કૃષ્ણ છે. ઓમકાર, બધા વૈદિક મંત્રોમાં ગુણાતીત ધ્વનિનું કંપન છે, તે પણ શ્રી કૃષ્ણ છે. અને બધા વેદો એટલે કે બધા શ્લોકોની અંદર ઓમકાર હોય છે, એટલે એ બધું જ કૃષ્ણ છે. ભૌતિક અસ્તિત્વમાં આપણે વિવિધ જીવાત્માઓ સાથે જુદા જુદા સંબંધો બનાવીએ છીએ. શું કીધું છે? ભૌતિક જગતની અંદર જ્યારે આપણે જીવન વ્યતીત કરીએ છીએ ત્યારે આપણે અલગ અલગ જીવો સાથે અલગ અલગ સંબંધો બનાવીએ છીએ. કોઈ ભાઈ થાય, કોઈ મિત્ર થાય, કોઈ વડીલ છે, કોઈ કઈ, બરાબર ને? તો અહીંયા કે છે કે કૃષ્ણની તટસ્થ શક્તિ સિવાય બીજું કઈ નથી. કારણ કે એમાં પણ ભગવાન છે, અહીંયા પણ તમે જ્યાં જોશો તે કણ કણમાં ભગવાન છે. હવે તમારા ઉપર ડિપેન્ડ છે. જ્યારે તમે પોતાને આત્મા તરીકે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને સમજાશે કે હા, આ તો સાચી વાત છે. પરંતુ તમે જો શરીર તરીકે કરશો તો તમે હજી પણ ભૌતિક જગતના સંસાધનોમાં અટકાયેલા છો. એની સિવાય કે ભાઈ પ્રકૃતિના સર્જન હેઠળ તેમાંથી કેટલાક આપણા માતા, પિતા, દાદા, સર્જક વગેરે તરીકે ઓળખાય છે. પરંતુ ખરેખર જો જોવા જઈએ તો આ બધા શું છે? કૃષ્ણના ભાગો છે, એટલે કે અંગો છે. જેટલા પણ વેદોની વાત કરીએ, દેવી દેવતાઓની વાત કરીએ, તો એમાં ખબર પડે છે આપણને કે ભાઈ આ બધું શું છે? તો કે આ બધું ભગવાન છે. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હવે તમને શું લાગે છે? અહીંયા આપણે પ્રેમમય સેવા કરવી જોઈએ કે ખાલી એમની પૂજા કરવી જોઈએ? પ્રેમમય સેવા. જ્યારે આપણે કોઈ કંપનીની વાત કરીએ, કે એક્ઝામ્પલ લઈએ કે કોઈ કંપની છે, એનો માલિક છે, એનો માલિક હંમેશા મોટી મોટી મિટિંગો લે અને બધું ફાઇનલ કરે કે ભાઈ આમ કરવાનું છે, ઓલું કરવાનું છે, આ કરવાનું છે, હવે નેક્સ્ટ એમાં આ સ્ટ્રેટજી મૂકવાની છે. હા, અહીંયા આ એરિયામાં આ વધારે મહત્વનું છે, તો અહીંયા આના પર ફોકસ કરો, ઓલા પર ફોકસ કરો, એવું કરે ને. તો એવી રીતે છે આ બધું આપણને ડિપાર્ટમેન્ટ આપીને રાખ્યા છે ઓલરેડી, કે આ દેવી દેવતા, ઓલા દેવી દેવતા, માતા. શું કામ આપણને જીવનમાં માતા પિતા શું કામ આપે છે? રીઝન ખબર છે? કોઈ દિવસે જાણ્યું છે? હરે કૃષ્ણ. શા માટે આ રિલેશન સિસ્ટમ આપી ભગવાને? હરે કૃષ્ણ. બોલો. હરે કૃષ્ણ. જ્યાં હું સમજુ છું ત્યાં સુધી કે જે બ્રહ્માંડમાં બી બ્રહ્માંડનો ઉદ્ભવ પણ જેમ આપણે બ્રહ્માજીના આપણે મનુષ્ય જીવનના પિતા કહીએ છીએ એમ 84 લાખ યોનિના, તો જેના લીધે આપણે ભગવાનને થોડા વધારે નજીક જઈ શકીએ. એ સાચું જ્ઞાન આપે એટલે. ઓકે, પછી આવો પ્રશ્નો તમને કોઈ દિવસે થયા નહીં હોય ને? એ બધા કૃષ્ણના અંગો જ છે. આ બધા માતા પિતા પણ શું કામ આપ્યા? રિલેશન આપ્યા શું કામ? શું કામ આપે એમ પૂછે. રીઝન ભૂલી ગયા? અધ્યાય 3, અધ્યાય 5. આપણે જે કર્મ કરીએ છીએ ને, એ કર્મનું બંધન લાગે છે. બંધન છોડાવવા માટે તમે એક યોનિમાંથી બીજા યોનિમાં જે જવાની પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયા માટે આ રિલેશન બહુ મહત્વનું કામ કરે છે. કારણ કે માયાદેવી તમારા ઉપર પ્રભાવ નાખે, શેના બેસ પર નાખે પ્રભાવ? આજુબાજુના એટમોસ્ફિયર, આજુબાજુના લોકો. સમજો છો? તો એટલા માટે આપ્યા છે. અને માતા પિતાને કર્તવ્ય આપેલા છે કે તમારું આ કર્તવ્ય છે, જે અત્યારે કોઈ જ માતા પિતા મોસ્ટલી કરતા દેખાતા નથી. કે જે જીવ તમારા જીવનમાં આવેલો છે, ફોર એક્ઝામ્પલ કોઈ માતા પિતા હોય, એનું બાળક એના આવ્યું છે, તો એના બાળકની ચિંતા કરે છે ભૌતિક જગત સાથેની, પરંતુ એની આધ્યાત્મિક ચિંતા નથી કરતા કે ભાઈ આ જન્મ તો લીધો છે, પણ પાછો આવો જન્મ લેવો ન પડે, ફરી આવું શરીર તને પ્રાપ્ત ન થાય, આપણી માટે યોગ્ય નથી. આવું જ્ઞાન કોઈ દિવસે આપતા જોયું છે? આવી ચિંતા કરતા કોઈ દિવસે જોયું છે? ને ચિંતા શું હોય? નહીં એને ખાધું કે નહીં, એ કેવી રીતે જીવન વ્યતીત કરશે, ભવિષ્યમાં એના માટે પૈસા કમાવીને રાખવું, સારા એમાં એજ્યુકેશન આપવું. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે એજ્યુકેશન ને બધું આપશો તો એ હજી ભૌતિક જગતમાં વ્યસ્ત થઈ જશે, અને એને બિઝી કરીને રાખશો તો કોઈ દિવસે આ બધું જ્ઞાન અર્જિત નહીં કરી શકે. તો એનો ઉદ્ધાર થશે કે? હરે કૃષ્ણ. શું લાગે છે, ઉદ્ધાર થશે? પ્રભુજી, એ તો અમે કેવી રીતે કહી શકીએ? તો એક શું કર્મ કરે છે એના પર ડિપેન્ડ છે, પણ એના કર્મ આપણા ઉપર ડિપેન્ડ છે ને.
એ કર્મ એવા જ કરશે જે આપણે એને ફોલો કરવા લગાડશું. એટલા માટે આપણને આશ્રમ વ્યવસ્થા ને આપ્યું છે, વર્ણ વ્યવસ્થા એટલા માટે આપી છે કે આપણને આપણું કર્તવ્ય સમજાઈ રહે કે માતા પિતા છે તો એનું પ્રથમ કર્તવ્ય એ છે કે એને આધ્યાત્મિક જ્ઞાન પ્રોવાઈડ કરવું નાનપણથી. કારણ કે નાનપણનો જે ફેઝ હોય છે ને એની અંદર જે શીખે છે એ જ મહત્વનું છે. એની અંદર જે આદતો લાગે છે એ જ આદત પછી આગળ જઈને એને કામ આવે છે. નાનપણથી તમે એને મોબાઈલ આપ્યો છે તો એ આખી જીવન મોબાઈલની પાછળ જ વ્યસ્ત રહેવાનો છે. અને નાનપણમાં જો એને હાથમાં ભગવદ્ ગીતા ભાગવત મૂકી છે ને તો એને એનું જ્ઞાન હશે તો એ કોઈ દિવસે અવળા રસ્તે નહીં જાય કે જેનાથી એનું પતન થાય. આ આપણી માટે છે બધું. અને એટલા માટે આપણને ભગવાને આ બધા રિલેશનો આપ્યા છે. પરંતુ આપણે આપણું કર્તવ્ય જ નથી સમજી શકતા. આપણે ભૌતિક જગત સાથે સંકળાયેલા છે એટલે આપણે પણ એવો જ વિચાર કરીએ છીએ. પછી ભલે ને આ વખતે આપણે એમાં જન્મ લીધો, આવતા વખતે બીજા કોકના ઘરમાં હશે. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણું પ્રથમ કર્તવ્ય એ છે કે આપણે પણ ભક્ત બનવું અને આ દુઃખાલયમાંથી પોતે પણ બહાર નીકળી જવાનું છે. અને જે જીવ આપણી સાથે કનેક્ટિંગમાં છે એના કાર્મિક રિલેશન તોડી અને એને પણ ઉદ્ધાર કરાવવા માટે કટિબદ્ધ થવાનું છે. હું જ પરમ લક્ષ્ય છું. જો હમણાં આપણે જે ચર્ચા કરતા હતા એ અહીંયા આવી ગયું શ્લોકની અંદર. હું જ પરમ લક્ષ્ય છું. અલ્ટિમેટ ગોલ તો એક જ છે. બધાએ ક્યાં જવાનું છે? ગોલોક વૃંદાવન. એકબીજાને સપોર્ટ કરીને જવાનું છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે શું કરી રહ્યા છે? આ માધ્યમથી, ક્લાસના માધ્યમથી શું કરી રહ્યા છે આપણે? શું લાગે છે તમને? પ્રભુજી વૈષ્ણવોનો સંગ. હરે કૃષ્ણ. હા, પણ આપણે શું કરી રહ્યા છે? વૈષ્ણવનો સંગ શા માટે કરી રહ્યા? શું સમજી રહ્યા છે? આપણે ક્લાસ શું કામ લઈ રહ્યા છે? ક્લાસમાં તમે બધા શું કામ આવી રહ્યા છો? જ્ઞાન મેળવવા અને ભક્તિ કરવા. પ્રભુજી, જીવનનો અલ્ટિમેટ ગોલ શું છે એ જાણવા આવ્યા ને આપણે બધા. કે ભાઈ અહીંયા જન્મ તો થઈ ગયો, પણ આ જન્મનું શું લક્ષ્ય હોવું જોઈએ, શું ગંતવ્ય હોવું જોઈએ, શું લાસ્ટ પોઈન્ટ શું હોવો જોઈએ એ જાણવા આપણે અહીંયા આવ્યા છે. એટલે ભગવાન કહે છે કે જ્યારે તું કોઈ પણ શાસ્ત્ર ઉપાડી લઈશ, તું કોઈ પણ જ્ઞાન લેવાનો પ્રયત્ન કરીશ, તો એમાં જયારે ડીપમાં જઈશ ને, તું ઊંડાણમાં જઈશ ને, તો ઊંડાણમાં તને એક જ મળશે કે ભાઈ પરમ લક્ષ્ય કોણ છે? ભગવાનનું ગોલોક વૃંદાવન. જેમ કોઈ પણ નદીનું તમે ઉગમ સ્થાન લઈ લો, ક્યાંયથી પણ ઉગમ થઈ હોય, ક્યાંયથી પણ, બરોબર, એ હરિદ્વારથી થાય કે ક્યાંય બીજી જગ્યાએથી થાય, ક્યાંયથી પણ, એનું અંતિમ પોઈન્ટ ક્યાં હોય છે? સમુદ્રની અંદર. હવે સમુદ્રમાં પાણીની કોઈ કમી છે? એ તો વિશાળ છે, તો પણ એની અંદર જાય છે. આ આપણને સમજાવે છે. પ્રકૃતિ દ્વારા ઘણું આપણને જાણવા જેવું છે, પણ આપણે એ પ્રમાણેના વિચારો કરતા નથી એટલે સમજી શકતા નથી. તો એ પાણી પણ તમે જયારે જોશો કોઈ પણ નદીનું ઉગમ, તો એ ઉગમ થાય છે ત્યાંથી તે સમુદ્ર જતા સુધી કેટલું એને અડચણ આવે છે રસ્તાની અંદર. ક્યાંક પહાડ આવે, ક્યાંક પથ્થર આવે, ક્યાંક વૃક્ષ આવે, ક્યાંક કઈક આવે, બધી કોરથી નીકળી જાય છે પોતાનો રસ્તો બનાવીને. સેમ એજ આપણી લાઈફ છે. આપણા જીવનની અંદર પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે કાર્મિક બંધનોના લીધે. તો આપણે પણ ત્યાંથી સહજતાથી નીકળી જવાનું. પાણીનું એક સ્વરૂપ છે. પાણી કેવું છે? તમે જેમાં ઢાળો એવું થઈ જાય છે ને. તો એવી જ રીતે આપણે એકદમ લવચિક રહેવાનું છે કે ભાઈ ક્યાંયથી પણ સરકીને નીકળી જવાનું છે. જ્યાં ખરાબ બાબત છે ત્યાં ખમવાનું જ નથી અને કન્ટિન્યુઅસ ચાલતું રહેવાનું છે. પાણી તમે જોજો, જે ચોખ્ખું પાણી હોય ને એ હંમેશા, વહેતું પાણી હોય ને એ જ ચોખ્ખું હોય. સ્થિર પાણી હંમેશા ખરાબ દેખાશે તમને. આનું રીઝન ખબર છે શું છે? આ આપણને શીખવા જેવું છે. તમે જો ભૌતિક જગતની અંદર સ્થિર થઈ ગયા ને તો તમે પણ મલિન થઈ જશો. પરંતુ તમે વહેતા રહ્યા એટલે કે શુદ્ધિકરણની પ્રક્રિયા જો ચાલુ રાખીને તો એક સમય એવો આવશે કે તમે સમુદ્રમાં જેમ એ નદીનું પાણી પહોંચી જાય છે એમ આપણે પણ સમુદ્ર એટલે કે ગોલોક વૃંદાવનમાં પહોંચી જશું. પરંતુ આપણે કોઈ દિવસે પાણી પર આટલું ફોકસ કર્યું જ નહોતું. કોઈ દિવસે આ પ્રકારના વિચાર કર્યા જ નહોતા આપણે. સમજી રહ્યા છો? બહુ મહત્વનું છે આ બધું જાણવું. આપણે અત્યાર સુધી પાણીની કઈ જ વેલ્યુ નહોતા કરતા. ગ્લાસ ભરીને પાણી પીએ, અડધું ફેંકી દઈએ, અડધું પીએ, આવું બધું જોયું છે. પણ કોઈ દિવસ આપણે એને સિરિયસલી લીધું નથી કે ભાઈ પાણીમાં પણ ભગવાન છે, પાણીમાં સ્વાદ છે, ભગવાન છે. તો આપણે જયારે ફેંકીએ છીએ તો વિચાર આવવો જોઈએ આપણને, આપણે વેસ્ટ કરી રહ્યા છીએ. તમે કહેશો પ્રભુ આટલું બારીક બારીક નિહાળવું મુશ્કેલ છે. આજ તો શીખવાનું છે, આજ તો બધું જાણવાનું છે કે આપણે શું નાની નાની ભૂલ કરીએ છીએ. રોજ ડેલી કરીએ છીએ આવી બધી ભૂલો. આપણે કાયિક, વાચિક, માનસિક કેટલી ભૂલો કરીએ છીએ અને પછી આપણે કહીએ છીએ કે હું એક માળા કરીશ ને હું ભગવત ધામને પ્રાપ્ત કરી લઈશ. પોસિબલ જ નથી. પાછું ફરીને આવવું પડશે. અને હમણાં આજના જ અધ્યાયમાં આપણને ક્લિયર થશે કે ફરી ફરીને આપણને કેમ આવવું પડે છે. તો ભગવાન કહે છે હું જ પરમ લક્ષ્ય છું, પાલન કરતા છું, સ્વામી છું. બધાના સ્વામી કોણ છે? ભગવાન કહે છે હું જ છું. સાક્ષી, શિરોદક્ષા વિષ્ણુ તરીકે આપણા હૃદયમાં ઉપસ્થિત છે, સાક્ષી તરીકે. બરોબર. ધામ, ભગવાનનું જે ધામ, આશ્રય સ્થાન, જે આપણને અત્યારે આશ્રય રહેવાની વ્યવસ્થા આપી છે એમણે, આ પૃથ્વી લોક,
અને અત્યંત પ્રિય મિત્ર છું, આવું પહેલા પણ ભગવાને કીધેલું છે. ક્યારે કીધું છે? અત્યંત પ્રિય મિત્ર છું, શુભેચ્છક મિત્ર છું. હરે કૃષ્ણ. ચંદ્રિકા માતાજી બોલો. તારામ્ય તપસામ સર્વલોકમહેશ્વરમ સૂર્યોદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા શાંતિ રુચ્યતે. 5.29 એની અંદર ભગવાન કહે છે કે હું જ શુભેચ્છક મિત્ર છું, તમે માનતા નથી મને. અને આજે ફરીથી ભગવાન 9.18 ની અંદર કહી રહ્યા છે કે હું અત્યંત પ્રિય મિત્ર છું, હું જ સર્જન એટલે કે બધું નિર્માણ કરે છે. મહાવિષ્ણુની વાત થાય છે. તથા હરે પ્રલય. હા બોલો બોલો માતાજી. આપણે આ જે 15મો શ્લોક તમે શીખવાડ્યો, એકત્વેન પૃથક્ત્વેન વિશ્વતોમ મુખ, એની ઈ ત્રણેયની અંદર કોઈ એવા શ્લોક કોટેડ થઈ શકે એમ છે તો સેજ કહેજો ને. શું માતાજી? હમણાં 15મો જે શ્લોક લીધો ને, એકત્વેન હા, આપણે વિશ્વતો મુખમ, એની અંદર ત્રણેય જે છે એની અંદર કોઈ શ્લોક એટેડ થઈ શકે એમ છે? શ્લોક ન સમજો, શ્લોક નું શું કહો છો તમે? એમાં કોઈ શ્લોક આપણે એડ કરી શકીએ એની અંદર? એકત્વેનમાં છે કે વિશ્વતોમુખમમાં છે કે પૃથક્ત્વેનમાં? શ્લોક એડ કરી શકીએ કે એમ? આ શ્લોક દ્વારા કઈ સમજાવી શકે કોઈ એવો શ્લોક યસ, ખરો? ઘણા બધા શ્લોક છે. 10મા અધ્યાયને તમે લેશો, 10મા અધ્યાયમાં તો ઘણા બધા શ્લોક છે. તો ઈ એક જોતા એકત્વેનમાં કયો આવશે અને વિશ્વતોમુખમાં કયો આવે અને પૃથક્ત્વેનમાં કયો આવે, ઈ એક કઈક આઈડિયા જોતા પ્રભુજી. યસ આપણે લાસ્ટમાં ચર્ચા કરશું માતાજી, હું તમને હેલ્પ હા, કરીશ. યસ માતાજી. તો હરે અહીંયા કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા કહે છે કે અત્યંત પ્રિય મિત્ર છું. આપણે કોઈ દિવસે જ માનતા નથી. કોઈક વાર આપણી સાથે કઈ ઘટના એવી થઈ જાય ને જે આપણા હિતની હોય તો આપણે બહુ ખુશ થઈએ છે ને, અને એમ કહે કે ભાઈ કઈ ચિંતા કરવાની જરૂર નથી, ભગવાન મને સપોર્ટ કરી નાખે એમ વિચાર કરતા હોય. અને જ્યારે કઈક દુઃખ આવે ને, કઈક મનના વિરુદ્ધ થાય ને, તરત કહે કે મારી સાથે જ કેમ આવું કર્યું. પણ સમજી નથી શકતા કે ભગવાન હંમેશા આપણા હિતનું કરે. મિત્ર કોને કહેવાય? મિત્રની વ્યાખ્યા શું? હરે કૃષ્ણ. શેને કહેશો તમે? મિત્ર કોને કહેશો? હરે કૃષ્ણ. હરે સુખમાં કૃષ્ણ. ઉપાડીએ નહીં, દુઃખમાં પણ સાથ આપે એને સાચો મિત્ર કહેવાય. હરે સુખમાં નહીં હરે પરંતુ હા બોલો બોલો માતાજી. હરે કૃષ્ણ. બોલો બોલો. કહેવા માંગતી હતી, ઈ જે કઈ પણ હોય ને, અગર સાચું છે તો આખી દુનિયા આપણી સાથે રહેવાની જ છે. પણ જ્યાં આપણે ખોટા છીએ ને કોઈ આપણને ખાલી એમ જ કે હા ભાઈ આને કઈ સાચું કહેવાય એવું નથી, પણ ઈ આપણને સાચે સાચું મોઢા પર કહી દે કે તારા માટે આ હિતકારી નથી એટલે તારામાંથી બહાર આવી જવું જોઈએ, એને આપણો મિત્ર કહેવાય. હરે કૃષ્ણ પ્રભુજી. મિત્રની વ્યાખ્યા હું તમારી સાથે શેર કરું, ધ્યાનમાં રાખજો. આ એકચ્યુઅલી છે ને, આ તમારી સાથે તમારા ઘરમાં જે યુથ હોય ને એને સાથે બેસાડી રાખવાનું રીઝન આ જ છે ક્લાસની અંદર, કે આવા ક્યારેક મુદ્દાઓ આવી જાય ને તો એ લોકો સાથે ચર્ચા થાય ને તો એ લોકોને બહુ મહત્વના રહે આ બધા નિર્ણય લેવાનું. સાચો મિત્ર એને કહેવાય જે સુખમાં ભલે ઊભો ન હોય પણ દુઃખમાં હંમેશા આગળ ઊભો હોય. અને મિત્ર એને કહેવાય જે ખાલી જ્ઞાન ના આપે, એમાં આવવા માટે એને કટિબદ્ધ કરે. ફોર એક્ઝામ્પલ, કે તમારી પરિસ્થિતિ એકદમ સમજો એકદમ વિકટ થઈ ગઈ છે, હા, તમને કોઈ રસ્તા મળી નથી રહ્યા, તો હું તમને ખાલી જ્ઞાન આપું કે ભાઈ હા જવા દે ને, ચિંતા નહીં કર, ભગવાન બધું સારું કરશે, આમ કરશે તેમ કરશે, તો શું તમારી સિચ્યુએશન બદલાવાની છે? નહીં બદલાય. પરંતુ જો હું તમને એ સિચ્યુએશન બદલવા માટે જો હું મદદ કરું કે ભાઈ ચલ વાંધો નહીં, તું ખાલી ભક્તિ માર્ગ ઉપર ધ્યાન આપ, બાકી તારી અત્યારની હાલની સિચ્યુએશન કેમ બદલવી ને એ માટે હું કટિબદ્ધ છું, હું પ્રયત્ન કરું છું. પરંતુ તું મને કે ભાઈ તું ભક્તિમાં આગળ આવીશ કે નહીં, એટલું કે ખાલી તારી ઈચ્છા છે કે નહીં. પછી જયારે એ આપણી સાથે હા પાડે છે ને પછી જે તમે એને હેલ્પ કરો છો ભક્તિ માર્ગ ઉપર, અને એ પછી જે એને સ્વીકૃતિ મળે છે, પછી જે એને આનંદ થાય છે, તો આ બહુ મહત્વનું છે. આને કહેવાય છે મિત્ર, જે હંમેશા તમારી પ્રગતિ કરાવી આપે, જે હંમેશા તમને એક લેવલમાંથી કાઢીને બીજા લેવલમાં મૂકી આપે, આને કહેવાય મિત્ર. અત્યારના સમયમાં મિત્ર એટલે શું છે ખબર છે? ખાલી ટાઈમપાસ છે. ખાલી દુઃખ આવશે ને સૌથી પહેલા એ દૂર જ જશે, કે ભાઈ આનું બધું ગડબડ છે, આની સાથે રહેવામાં કોઈ અર્થ નથી. આ મિત્રની કેટેગરી સુખની અંદર પ્રભુજી, સુખની અંદર આનંદ કરવા માટે આવે, દુઃખમાં પછી ખસી જાય, એ મિત્ર ન કહેવાય. હરે કૃષ્ણ. જ્ઞાન દેવા તો બધા આવે છે પણ સપોર્ટ કરવા કોઈ માંગતું નથી, આને મિત્ર ન કહેવાય. જ્યારે કે અહીંયા ભગવાન કહે છે ને અત્યંત પ્રિય મિત્ર છું, તો ભગવાને આ સિચ્યુએશન બનાવી આપે છે આપણને. દુઃખી એટલા માટે કરે છે કે ભાઈ તું ભક્તિમાં આવ, એટલા માટે દુઃખ આપે છે. પણ આપણે ભગવાનની જે નિયોજનની પદ્ધતિ છે ને, ભગવાનના પ્લાન આપણે કોઈ દિવસે સમજી શકતા નથી. આપણને એટલા માટે નથી ગમતા કારણ કે આપણા મન જેવું નથી થયું. પણ ભગવાન હંમેશા બધાના હિતનું જ કરતા હોય છે. ભગવાનને કોઈનું નુકસાન કરવાની કોઈ ઈચ્છા હોતી નથી. બસ આ તો આપણે નથી સમજી શકતા. આ મિત્રની વ્યાખ્યા છે.
હવે આ પ્રમાણે જયારે તમે ચાલશો ને તો તમે જોશો કે અરે મિત્રના લાયક તો એક પણ નથી અહીંયા. એક પણ વ્યક્તિ તમને નહીં દેખાય આ પ્રમાણે, કારણ કે બધાને પોતાનું પડેલું છે, બીજાનું કોઈને પડેલું નથી. ઇવન તમારા આપણે કહે ને પોતાના સુખથી જેટલા સુખી નથી ને એટલા બીજાના દુઃખમાં એ લોકો સુખી થાય છે. કે તમે દુઃખી હો ને તો એને આનંદ થાય, અંદરથી અનેરો આનંદ મળે એને કે ભાઈ જો કેવું દુઃખ છે. અને થોડાક તમે સુખી થયા ને તો એ તમારા સુખમાં બતાડશે કે હું તારી સાથે છું, પણ અંદર ને અંદરથી દુઃખ વ્યતીત થતું હશે એને કે ભાઈ હું કેમ આગળ વયો જાય, કેમ આમ થઈ જાય. આ અત્યારની હાલની સિચ્યુએશન છે આ બધી. અને તમે એને પાછા બેસ્ટ ફ્રેન્ડ કરીને લઈને ફરતા હો, તમને લાગે કે આ મારો બહુ મોટો ફ્રેન્ડ. આ ઓળખવું જરૂરી છે. અને જ્યારે આ ઓળખશો ને તો તમારું પતન વધશે, નહીં તો તમારું પતન નિશ્ચિત છે. આગળ કીધું છે હું જ સર્જન અને પ્રલય કરું છું, સર્વનો આધાર પણ હું છું, આશ્રય તથા અવિનાશી બીજ હું છું. કોઈ પણ વસ્તુની શરૂઆત થાય, કોઈ પણ ફળ વૃક્ષ, જો કોઈ પણ વૃક્ષને ઉગાડવું હોય તેની માટે બીની આવશ્યકતા હોય, તો સેમ એજ આ બધું કરવા માટે કોણ? તો કે ભગવાન કૃષ્ણ. કેમ? તો કે સૌથી પહેલા પુરુષ અવતાર લીધો મહત તત્વ, અને પછી મહાવિષ્ણુ, ગર્ભોદક્ષા વિષ્ણુ, એટલે શરૂઆત ત્યાંથી થઈ. અને જયારે 14 લોકની વાત કરીએ તો બ્રહ્માજીથી શરૂઆત થઈ. એમને આપણે એમ કહીએ છીએ કે ભાઈ એમણે નિર્માણ કર્યું છે 14 લોક, એટલે આપણે એમને પણ એમની પાછળ પણ કોઈક શક્તિ છે ને બ્રહ્માજીની, તો એ કઈ છે? તો એ ભગવાનની શક્તિ છે. તો ભગવાન એ કહે છે કે સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ પણ હું જ છું. આગળ વધીએ. હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. હું અમરત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું છું. હું ચેતન તત્વ તથા જળ તત્વ એમ બંને મારામાં છે. ખૂબ સરસ રીતે ભગવાન હવે અહીંયા આપણને જ્ઞાન આપી રહ્યા છે. શું કહી રહ્યા છે ભગવાન અહીંયા આપણને? હરે કૃષ્ણ. ઉષ્ણતા આપું છું નો અર્થ શું થાય? સૂર્ય પ્રભુજી. હરે કૃષ્ણ. સૂર્ય શું કામ મહત્વનું છે? સૂર્ય જીવનની અંદર જીવન શક્તિ માટે પ્રભુજી. જો સૂર્ય ન હોય ને તો આપણે બધા જીવન ન વ્યતીત કરી શકીએ. વૃક્ષ ના આવી શકીએ, રોગ વાળું બધું થઈ જાય, બરફ પડવા માંડે, હે ને, બધું સ્ટ્રક્ચર ખરાબ થઈ જાય સૂર્ય ન હોય તો. એ ઉષ્ણતા આપવાનું કામ એટલા માટે કરે છે, બેલેન્સ રાખે છે. ભાઈ બહુ ઠંડુ પણ નહીં ને બહુ ગરમ પણ નહીં, લિમિટેશન. પણ આપણે એને સંતુલન જાળવી રાખતા નથી, કારણ કે આપણે શાસ્ત્રોને ફોલો કરતા નથી. શાસ્ત્રો ફોલો કરો તો અત્યારે બધું લિમિટમાં આવી જાય. વૈશાખનો બપોર હોય તો વૈશાખનો બપોર લાગે નહીં, પણ આપણે બધું મેન્ટેન નથી રાખતા, એટલે પછી આપણને અલગ અલગ રીતે પછી તકલીફો થાય છે. તો કે આ ઉષ્ણતા પણ હું જ આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું. જ્યારે જૂન મહિનો આવે અને આકાશ આખું કાળું કાળું થવા માંડે, ભરાઈ જાય એમાં પાણી, તો એ ભગવાનના હાથમાં છે ક્યારે પાડવું છે ને ક્યારે નથી પાડવું. ઘણા સમય તમે જોયું હશે કે વરસાદનું વાતાવરણ થાય પણ વરસાદ જ ના આવે. જોયું છે ને આવું? ભગવાન કહે છે કે ભાઈ મારી ઈચ્છા થશે ને ત્યારે હું આદેશ આપીશ, ત્યારે વરસાદ પડશે. વરુણદેવ ત્યારે છોડશે પાણી. બાકી તમે કેટલું પણ કહેશો પાણી છોડવામાં નહીં આવે. ઉપર ટાંકી ભરાઈ રહી છે હજી, આટલા જલ્દી છોડીશ નહીં, મને લાગશે ત્યારે છોડીશ. એટલે કે છે કે વરસાદને હું રોકી રાખું છું અને મોકલું છું. વિચાર તો કરો તમે, એક નાની બાબત વિચાર કરવા જેવી છે કે આપણું પોતાનું સ્ટ્રક્ચર, આમાં આપણે પોતે કઈ કરી શકીએ છીએ? એમાં ખાઈએ છીએ તો આપણે પોતે પચાવી શકીએ છીએ? એની મેળે થઈ રહ્યું છે. હાર્ટબીટ આપણે કરી રહ્યા છે? નહીં, એની મેળે ચાલી રહ્યું છે. હૃદય પણ શ્વાસ આપણે લઈ રહ્યા છે? નહીં, એની મેળે લેવાય છે. તમે લ્યો છો? એની મેળે ચાલુ છે. તમારે એને કેવું નથી પડતું કે ભાઈ શ્વાસ લે, હા, કઈ કેવું પડે છે ને, એની મેળે એના લેવલ ઉપર ચાલુ છે. સેમ એજ તમે પ્રકૃતિને જોઈ લો. તમારે કેવું પડે છે ભાઈ હવે જૂન મહિનો આવવાનો છે, વરસાદ આવશે, એની મેળે એને ખબર છે ક્યારે આવવાનું છે. સ્ટ્રક્ચર બનાવી આપ્યું છે કે આટલું બધું ઉનાળા કેમ, હવે સૂર્ય તો રોજ આવે છે, સમુદ્રનું પણ પાણી છે, નદીઓનું પણ પાણી છે, બાષ્પીભવન એ તો ત્યારે પણ થતું હશે, થાય છે ને ત્યારે પણ બાષ્પીભવન, બધું પાણી ઉપર જાય છે ને વરાળ રૂપે, તો કેમ ત્યારે નથી આવતું? કેમ જૂન મહિના પછી જ આવે છે? આ બધું ભગવાને કરીને આપ્યું છે. અને પછી પણ આપણે પ્રભુત્વ જમાવી રહ્યા છીએ કે આ સૃષ્ટિ આપણા માટે છે, અહીંયા આપણે એન્જોય કરવાનું છે. આ આપણો સૌથી મોટો વહેમ છે. જ્યારે આપણે પોતે કાંઈ જ નથી કરી શકતા, જ્યારે બધું સમય ઉપર ડિપેન્ડ કરે છે, તો આપણે શું કામ પોતાને કરતા માનીએ છીએ? જ્યારે આપણું પોતાનું કાંઈ જ અસ્તિત્વ નથી, ઝીરો છીએ આપણે ડાયરેક્ટ, તો પણ આપણે પ્રભુત્વ જમાવા જઈએ છીએ. તો ભગવાન એ જ સમજાવી રહ્યા છે કે હું જ અમરત્વ છું, એટલે કે અવિનાશી આત્મા, આપણે બધા અંશ છીએ ભગવાનના, અને સાક્ષાત મૃત્યુ પણ હું છું, જે દેહ ત્યાગ કરી નાખવાના છે. સમજાઈ રહ્યું છે?
કે જો તમે વિચાર કરશો તો તમને સમજાશે કે આપણા હાથમાં આમાંનું કંઈ જ નથી. પ્રકૃતિ એના બેઝ પર ચાલી રહી છે, ભગવાનના બેઝ પર ચાલી રહી છે. આપણા બેઝ પર ચાલે છે તો કે ના. આપણું શરીર આપણા બેઝ પર ચાલે છે તો કે ના. શ્વાસ લેવાની પ્રક્રિયા તો કે એના લેવલ પર ચાલુ છે. હૃદય તો કે એના લેવલ ઉપર ચાલુ છે. આપણે એમાં કઈ કરી શકીએ છીએ? કઈ જ નથી કરી શકતા. આપણે ચાહે તો પણ નથી કઈ કરી શકતા. તો જ્યારે આપણે પોતે કઈ જ નથી કરી શકતા તો આપણે શેના પર પ્રભુત્વ જમાવવા જઈ રહ્યા છીએ? એટલે આપણે અહીંયા નિમિત્ત માત્ર છીએ. એટલે ભગવાને આ સમજાવ્યું છે કે જે કાંઈ પણ થાય છે મારા દ્વારા થાય છે. જો તું આ સમજી જઈશ તો તું મારા શરણમાં આવી શકીશ. નહીં તો તું ખાલી પોતાને પ્રભુત્વ કરવાનો પ્રયત્ન કરીશ તો કોઈ દિવસે તું સમજી શકવાનો નથી. અહીંયા ભગવાન કહે છે અમરત્વ પણ હું છું, એટલે અવિનાશી આત્મા જે છે એ પણ હું જ છું, જે કોઈ દિવસે એનો વિનાશ થવાનો નથી. અમર છે, કોઈ દિવસે નહીં મરે. અને સાક્ષાત મૃત્યુ પણ હું છું, એટલે જે પણ લોકની અંદર આ જે મનુષ્ય જાતિ છે એ આ સમજી શકે છે, કારણ કે એને બુદ્ધિ આપી છે. તો મૃત્યુ થાય ને તો ભગવાન કહે છે એ પણ હું જ અપાવું છું. તમને નથી ખબર છેલ્લો શ્વાસ ક્યારે લેવાનો છે? ખબર છે? નથી ખબર. ભગવાનને ખબર છે છેલ્લો શ્વાસ ક્યારે છે આપણો. એટલે હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. અંતિમ સમય ક્યારે આવશે ખબર નથી. અને અહીંયા કે છે ભગવાન ચેતન તત્વ અને જળ તત્વ બંને મારામાં છે. ચેતન તત્વ એટલે શું? હરે કૃષ્ણ. ચેતન શેને કહેવાય? ચેતન તત્વ. પ્રભુજી એવું બધું ક્વેશ્ચન કરો તો અમને કેમ ખબર પડે? એ સજીવ છે. હા, જેને જ્ઞાન છે, જેને સમજાઈ શકે છે આ બધું, એને ચેતન તત્વ કહેવાય. જે હલન ચલન કરી શકે છે, આ જેનામાં કહીએ ને કે હરવા ફરવાની શક્તિ છે, એ ચેતન તત્વ. જે આ આત્માની વાત કરે છે એ આત્મા શું છે? ચેતન તત્વ છે. અને જળ તત્વ એટલે શું? તો કે શરીર. એટલે ભગવાન કે છે આ બધું મારામાં છે. જોઈશ તો પ્રકૃતિ પણ દેખાશે, જોઈશ તો તું પોતે પણ દેખાય, જોઈશ તો આત્માઓ પણ દેખાશે. ડિપેન્ડ કરે છે હવે તું એને કેવી રીતે લે છે. સારી રીતે લેવું હોય તો સારી રીતે લે, ખરાબ રીતે લેવું હોય તો તારું પતન થશે. બાકી ભગવાન તો આપણને બધું આપી જ રહ્યા છે. હવે આપણે શું કરીએ છીએ? જ્યારે આવી રીતે જોઈએ છીએ તો આપણને ખબર પડે છે 14 લોક છે, અને 14 લોકની અંદર અલગ અલગ લેવલમાં મૂકેલું છે. આ 14 લોક બ્રહ્માજીનું બ્રહ્મલોક છે, હા, નીચે પિતૃઓનું પિતૃલોક છે, ઉપર જોઈએ તો શિવજીનું લોક છે, ઇન્દ્રનું લોક છે, દેવી દેવતાનું લોક છે, યક્ષોનું લોક છે, ગંધર્વનું લોક છે. એટલે આ જેટલા પણ લોક છે ને, અતલ સુતલ વિતલ પાત, આ બધું એની અંદર બધા રે છે. બધાને ડિપાર્ટમેન્ટ આપ્યા છે. અલગ અલગ લોકોને ત્યાંના રાજા બનાવવામાં આવ્યા છે, અને એ લોકો દ્વારા એ બધું સંભાળવામાં આવે છે. જ્યારે આ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણી પણ કંઈક આવી ઈચ્છાઓ થાય છે, અને આપણે જોઈએ હવે ભગવાન શું સમજાવે છે એ બાબતમાં, કે એ કેટલી વ્યાજબી છે. જે મનુષ્યો વેદોનું અધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈને પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે. અત્યારે આપણે ભૌતિક જગતની અંદર જીવન વ્યતીત કરીએ છીએ. મોસ્ટલી ક્યાં જોવા મળે ખબર છે? મેટ્રો સિટી હોય ને બધી ત્યાં. હવે અમારે અહીંયા, એટલે હું મહારાષ્ટ્રથી છું, તો અમારે અહીંયા પુના, મુંબઈ આવી જગ્યાએ આવું બધું જોવા મળે. શું કે લોકો આલ્કોહોલિક થઈ ગયા છે બહુ, છે ને. અને ઇન્દ્રલોક એટલે શું? ઇન્દ્રલોકમાં શું થાય તો કે ત્યાં અપ્સરાઓને બધા નૃત્ય કરતા હોય, બરાબર, સોમરસનું પાન કરે ને. આવી જ કઈક ક્વોલિટી આપણને અહીંયા જ જોવા મળે છે ભૌતિક જગતની અંદર. જે પતનનું રીઝન છે, ધ્યાનથી સમજો તો એ બધું પતનનું રીઝન છે, અને એ જ આપણે ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ. તો ભગવાન એ સમજાવવા માંગે છે કે જ્યારે તમે વેદોનું અધ્યયન કરો છો તો એમાં તમે જોવો છો કે ભાઈ ઇન્દ્રલોકમાં તો આ લાભ છે, હા, ઉપરના લોકમાં જશું તો આ લાભ છે, અને તમે એને આકર્ષિત થઈ જાઓ છો, અને પરોક્ષ રીતે તમે પૂજા કરવા માંડો છો એની. ઇન્દ્રદેવને પણ રાજા કીધા છે ને, દેવી દેવતાના રાજા છે ઇન્દ્રદેવ. તો પરોક્ષ રીતે એમની પૂજા કરે છે. હવે જ્યારે એમની પૂજા કરે છે તો અવશ્ય એનું ફળ મળશે, બરાબર ને. તો જે કર્મ તમે અહીંયા ભૌતિક જગતમાં કરી રહ્યા હતા પતનનું, એ છોડીને તમે હવે એવી ઉપાસનાઓ કરવા લાગ્યા છો કે જેનાથી તમને ઉપરનું લોક પ્રાપ્ત થાય. અલગ અલગ યજ્ઞ છે, હવન છે ને, એ બધું શું કામ કરવા માંડે? કે ભાઈ કંઈક પ્રાપ્ત કરવાના અપેક્ષાની સાથે, ઈચ્છાની સાથે. તો એનાથી શું થાય છે? ઇનડાયરેક્ટલી તમને લોક તો પ્રાપ્ત થાય છે, તમે લોકમાં તો જાઓ છો, પરંતુ જ્યારે ત્યાંના ભોગ ભોગવાઈ જશે ને, પાછા નીચે આવશો. આ એમ સમજાવે છે કે સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને મારી પૂજા કરે છે. પાપ કર્મમાંથી મુક્ત થઈને પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં તો જન્મ લે છે, ત્યાં ભોગ પણ ભોગવે છે, પણ જ્યારે એ ભોગ ભોગવાઈ જશે ને, પાછા નીચે આવશે, પાછો ડાઉનફોલ આવશે.
એટલે જો આપણે એમ ઈચ્છા રાખતા હોય કે હું કોઈ સાધના કરી લઉં, કોઈ પણ પ્રકારની સાધના, હા, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી લઉં, તો આપણને લાગે કે ભાઈ બહુ સારું થઈ જશે, સિદ્ધિ પ્રાપ્ત કરે છે એટલે હું તો અમર થઈશ. અમર બીમર જેવું કઈ છે નહીં. શરીર તો છોડવું જ પડશે. રાવણ જેવા વિદ્વાનનું નાશ થઈ ગયો, સમજી રહ્યા છો તમે? હા, ભીષ્મક દાદા લઈ લ્યો, અલગ અલગ શરીરમાં જવું પડ્યું ને. પેલા મહાઅભિષેક હતા, પછી મહાઅભિષેકનું પણ આપણે ઉદાહરણ લઈએ. પેલા મહાઅભિષેક હતા, પછી શું થાય છે તો કે પાછું જન્મ લેવો પડે છે. જન્મ તો બધાને લેવો પડે છે, શરીર બદલવું જ પડે છે. અને આપણે એમ કહે છે કે ભાઈ હું અમર થઈ જઈશ. બધાને વિનંતી છે, ચેટ બોક્સની અંદર લિંક આવેલી હશે એટેન્ડન્સ, બધા એટેન્ડન્સ લિંક ભરી દેજો. તો આ સમજવું જરૂરી છે કે આપણે હંમેશા એ જ ફોલો કરીએ છીએ જે આપણા મનનું હોય, આપણા હિતનું હોય, પણ આપણે એ નથી સમજતા કે ભગવાને બધું મૂક્યું શું કામ છે. એ આપણા માટે નથી મૂક્યું, જે અલગ લેવલ ઉપર લોકો છે ને એ લોકો માટે છે કે તમે સ્વીકૃતિ લાવો થોડી ઘણી, થોડું ઉપાસના કરો તો કંઈક શુદ્ધિકરણ થાય તમારામાં, થોડું કંઈક સમજાય, અને પછી તમે એવા લોકમાં જાઓ તો ત્યાં તમને જ્ઞાન મળે કે ભાઈ અહીંયાથી પાછું નીચે જ જવાનું છે. એટલે તમે એવા લોકમાં જઈને પાછું તમે ભગવાનની ઉપાસના કરો. પણ આપણે એ સમજી શકતા નથી. અહીંયા ખૂબ સરસ રીતે કીધું છે કે જે 3 વેદ છે, આ 3 વેદનું જેને જ્ઞાન હોય, બરાબર, વેદોનું અધ્યયનની જે વાત આવે છે ને, તો એમાં વેદ છે, 4 વેદ છે, પણ એમાંના 3 મહત્વના વેદ છે, જે સામવેદ, યજુર્વેદ અને ઋગ્વેદનો નિર્દેશ છે. અને આ બધું કોને કરવું જોઈએ તો કે બ્રાહ્મણો માટે છે. આ બધું અહીંયા જો ત્રય વિદ્યા લખ્યું છે ને, તો આ બધું કોની માટે છે? બ્રાહ્મણો માટે છે. શા માટે બ્રાહ્મણો અધ્યયન કરવું જોઈએ? હરે કૃષ્ણ. બ્રાહ્મણો અધ્યયન શા માટે કરવાનું છે? બધું બ્રાહ્મણો બધાને જ્ઞાન આપવા માટે હોય છે, એટલે સાચું જ્ઞાન લોકો પાસે પહોંચે એના માટે એ લોકો અધ્યયન કરવું. કે આ બધું જ્ઞાન એને લેવાનું છે અને પરમ લક્ષ્ય જે છે એને કેવી રીતે સાધી શકાય. જો ફોર એક્ઝામ્પલ કે સમજો તમને પાણીમાં ઉતાર્યા જ ન હોય અને તમને ખાલી કહેવામાં આવે કે જો આ પાણી છે, આમાં તમારે સ્નાન પણ કરી શકો છો અને તમે આમાં રમી પણ શકો છો, તો તમને ખબર નહીં પડે કે ભાઈ મારે સ્નાન કરવા યોગ્ય છે કે રમવા યોગ્ય. તમને લાગશે અરે રમવા માટે જ છે. પછી જ્યારે તમે એમાં ઉતરશો તો તમને ખબર પડશે કે ભાઈ આ સ્નાન પૂરતું જ મર્યાદિત છે, આમાં રમવા જેવું કઈ છે નહીં. સેમ એઝ વેદોને બધું છે. જ્યારે અધ્યયન કરીએ તો એમ લાગે કે ભાઈ આમાં તો ઘણું બધું ઓપ્શન આપ્યા છે, આ સિદ્ધિ પ્રાપ્ત કરી લો, ઓલી સિદ્ધિ પ્રાપ્ત કરી લો, આમ કરીને અહીંયા જઈએ, આ પ્રકારનો હવન કરશું તો અહીંયા જશું, 1000 અશ્વમેઘ કરશું તો સીધું બ્રહ્મલોકમાં જવા મળશે. હા, આ બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. પરંતુ જ્યારે અંતિમ દેહ જોઈએ ને તો ખબર પડે કે આ બધું શું કામ કરવાનું છે, તો કે ભાઈ ઉપરના લોકમાં જઈને પણ પાછું જ્ઞાન એટલા માટે રાખવાનું છે કે ભગવત નામની પ્રાપ્તિ કરવાની છે. એટલે આ બધું હંમેશા આપણી માટે મૂકેલું છે, પણ આપણે એનો ગેરફાયદો લઈ રહ્યા છે. આપણે એને અલગ બાબતમાં જઈ રહ્યા છે ને અલગ બાબતથી એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે વેદોનું જે શિક્ષણ છે એ શું કામ છે કે યોગ્યતા શું છે જાણવા માટે, ના કે ભૌતિક જગતના લાભ ઉપાડવા માટે. આપણે એને હંમેશા ભૌતિક જગતના લાભ માટે લઈએ છીએ. કોઈ હોય એને કહી દેવામાં આવે કે ભાઈ તું શિવજીની ઉપાસના કરજે, આટલા દિવસ તું ઉપાસના કરીશ તો તને આ લાભ થશે. અને આપણે કરતા પણ હોઈએ છીએ ઉપાસના, અને એમાંનો એકાદા 2 લાભ પણ પરચો આપણને બતાડે દેવી દેવતા કે ઠીક છે સર, ચલો તું કહે છે ને તારો મન જેવું કરું. કેમ? તો એને એટલા માટે તમારા મન જેવું કરું કે તમે એનામાં શ્રદ્ધા ધરાવો, તમે એને પ્રસન્ન કરીને તમે જાણી શકો કે એ કોને પ્રસન્ન કરી રહ્યા છે. પરંતુ આપણે શું કહે નહીં, જ્યારે એવી સિચ્યુએશન આવે કે મને શિવજી નથી તો હું હવે હનુમાનજી પાસે જઈશ, ચલો હવે કેન્સલ, ભાઈ હનુમાનજીની ઉપાસના કરી આવે. ઘણા લોકોને હનુમાનજી ફળે છે ને આપણે હનુમાનજી પાસે જઈએ. એટલા માટે નથી આ બધું એટલા માટે છે કે આપણે એમને સમજીએ અને પછી એમના સ્ટ્રક્ચરને સમજીએ કે એ કોની ઉપાસના કરે. તમે હનુમાનજી વિશે ચર્ચા કરી છે કોઈ દિવસે? ડીપલી જાણવાનો પ્રયત્ન કર્યો છે? હનુમાનજી હંમેશા દાસ્ય ભાવમાં હતા, સેવાના ભાવમાં હતા. ઇવન એ ચિરંજીવી છે. શું છે? ચિરંજીવી. પણ લિમિટ છે, ખબર છે ચિરંજીવીને પણ? શું લિમિટ છે ખબર છે તમને? તમે કહેશો કે પ્રભુજી એમને તો અમારત્વનું મર્દન લિમિટેડ છે. શાસ્ત્રની અંદર કલ્પ પૂરો થાય ત્યાં સુધી શાસ્ત્રની અંદર વર્ણન છે ડિટેલ્સમાં. એમને જ્યાં સુધી આ જે સાયકલ છે, આ બધી સાયકલ પૂરી થશે, કલ્પ પૂરું થશે ને, જ્યારે બધું નષ્ટ થશે ને, બ્રહ્માજીનું જ્યારે મૃત્યુ થશે ને ત્યારે બધું પૂરું થઈ જશે. ત્યાં સુધી આ રાખ્યું છે. અને આ જે 9 ચિરંજીવીઓ રાખ્યા છે, શું કામ રાખ્યા છે? તો આગળ જેમ આગળ વધે છે ને એમ અધર્મ વધી જશે, અને અધર્મની અંદર
આ બધા ભગવાનના સપોર્ટિવ કહીએ ને આપણે કે અંગો છે, આ બધા કાર્ય કરવાનું ચાલુ કરશે ત્યારે. અને જયારે અંતિમ ચરમસીમા ઉપર જયારે કલયુગ પહોંચે ને ત્યારે ભગવાન આવશે ને તો એમને સપોર્ટ માટે આ બધા યોદ્ધાઓ ઉભા છે. તમે હનુમાનજીની આખી સ્ટોરી સમજવાનો પ્રયત્ન કરો તમને ખબર પડે 8 સિદ્ધિઓ શું કામ આપી છે, અષ્ટસિદ્ધિ એમને, કારણ કે હજી એમને આગળનું કામ બાકી છે. એમનું હજુ અષ્ટસિદ્ધિ ન હોય એમની પાસે તો તમે તો મનુષ્ય છો, તમે તો અહીંયા ફરતે જોઈ જાઓ એમને તો જોકે દેખાય નહીં એ વાત અલગ છે, પણ એમની ઈચ્છા થઈ ગઈ હનુમાનજીની કે મારે ભાઈ કોઈને બતાડવું છે કે હું છું. તો છે તો 14 લોકની અંદર જ ને, અહંકાર તો ક્યારે બી આવી શકે છે. સમજી રહ્યા છો? એ પણ તો એક આત્મા છે, 14 લોકની અંદર છે. અહંકાર બ્રહ્માજીને આવી ગયું હતું તો પછી હનુમાનજીને એ બધા શું છે, દેવી દેવતાની શ્રેણીમાં જ આવે છે. તો આ બધું સમજવું જરૂરી છે, પણ આપણે આ બધું કોઈ દિવસે સમજ્યા નથી કે એને શું કામ જાણવાનું છે. તો એની પાસેથી શું શીખવાનું છે? દાસ્ય ભાવ. કે આખું જીવન જે છે તમે જોશો તો ત્રેતાયુગની અંદર રામજીને સમર્પિત કરી દીધું, દ્વાપરની અંદર પાછું કૃષ્ણ સાથે ઉપસ્થિત છે ઓલા રથના ઉપર, ત્યાં બેસીને ભગવદ્ ગીતા સાંભળે છે. અને એ જ પાછું કલયુગની અંદર પાછા આવવાના છે. કલયુગની શું કામ હનુમાનજી શું કામ કલયુગની અંદર આપણને વધારે મંદિરો દેખાય છે? શું કામ દેખાય છે? શ્રદ્ધાનો ભાવ શું કામ વધે છે વધારે? કે ભાઈ મારી અંદર જે દાસનો ભાવ છે ને, તો તમે પણ એ દાસનો ભાવ રાખો, તમે પણ સેવકનો ભાવ રાખો ભગવાન પ્રત્યે. પણ આપણે એ સમજી શકતા નથી. આપણને ખાલી રામનવમી આવે એટલે રામ યાદ આવે, બાકી દિવસો તો રામ શું છે તો ખબર નથી. ભાઈ રામનવમી આવે એટલે પછી આરતી કરે ને મોટી મોટી પૂજાઓ થાય ને હવન થાય ને, આ આપણી ભૂલ થઈ રહી છે. આ આપણે સમજવું જોઈએ. એટલા માટે શાસ્ત્ર મૂકેલા છે. શાસ્ત્રોનું અધ્યયન શું કામ કરવાનું છે? શું કામ સમજવાના છે હનુમાનજીને? એટલે સમજવાના છે. દીપ્તિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હા પ્રભુજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. તમે વાત કરી 7 ચિરંજીવીઓની પ્રભુજી, એમાં અશ્વત્થામાને ભગવાન શ્રી કૃષ્ણએ પોતે શ્રાપ આપેલો છે. એટલે આમ જુઓ તો પ્રભુજી એક શ્રાપિત જીવ જ છે. અને આપણે હમણાં જે રિસન્ટ તમે વાત કરી કે કળિયુગ જયારે કોઈના ચરમસીમા પર હશે ત્યારે અશ્વત્થામા ને આ બધા 7 ચિરંજીવીઓ આપણી મદદમાં આવશે. તો એ પેલું કામ એનું શ્રાપ મુક્ત થાય કે શ્રાપિત હતા તો કૃષ્ણ ભગવાને એને શ્રાપ આપ્યો, આ બધીની મુક્તિ માટે પહેલા પ્રયાણ કરે કે પોતા બીજા જીવોના કલ્યાણ માટે? જો અહીંયાથી 2 વાત શીખવા જેવી છે કે એમને શ્રાપ આપવામાં, આપણે લાસ્ટમાં ચર્ચા કરીએ માતાજી આના પર, થોડું વધારે મોટું છે. હું તમને આપણે સમજીએ આ વિષય ઉપર. પણ જો આ બધું જાણવું જરૂરી છે. આપણને બધા શું કામ મૂક્યા છે, વેદ શાસ્ત્ર શું કામ મૂક્યા છે? અરે શાસ્ત્ર સમજશો તો ખબર પડશે કે એનું શું ઇમ્પોર્ટન્સ છે. ખાલી હનુમાનજી કરીને નહીં ચાલે. હનુમાનજીની પાછળનું સ્ટ્રક્ચર જાણવું જરૂરી છે કે હનુમાનજીએ કેવા કેવા દિવસો કાઢ્યા છે ને હનુમાનજીએ કેવી રીતે ભક્તિ કરેલી છે. અને આપણે એને ફોલો કરીએ છીએ ને આપણને લાગે ભાઈ આપણે હનુમાનજીની જેમ એકદમ સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય આપણું એકદમ નીડર, એ વ્યાજબી નથી. એ સમજવું જરૂરી છે. તો આપણે પણ એવું કરીએ છીએ, લોકોની ઉપાસના કરીએ છીએ, ઉપરના લોકમાં જવાની ઈચ્છા રાખીએ છીએ. જયારે ઉપરના લોકમાં જઈએ પણ છીએ, આપણે આનંદ પણ લઈએ છીએ. પરંતુ થાય છે એવું કે એ રીતે જયારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે છે ને, એના કર્મ પૂરા થઈ જાય છે ને, સારા અને નરસા એવા 2 કર્મ હોય આપણા. તો કે સારા કર્મના ફળ પૂરા થઈ જાય, તો કે તેના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય ત્યારે તે આ મૃત્યુ લોકમાં પાછા આવે છે. આપણે ઓરિએન્ટેશનના ક્લાસમાં બધું જોયું છે, 8 વસુ ને બધું જોઈ ગયા છે આપણે, છે ને? તો ભાઈ શું સિચ્યુએશન થઈ તો પાછું આવવું પડ્યું, તો મૃત્યુ લોકમાં પાછું આવવું પડે છે. અને એ રીતે મનુષ્યો 3 વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા માટે પ્રયત્ન કરે છે. તેઓ નિરંતર જન્મ મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે. આ ધ્યાનથી સમજો આ લાઈનને. જે મનુષ્યો 3 વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા માટે પ્રયત્ન કરે છે. આપણે શું કામ કરીએ છીએ દેવી દેવતાની ઉપાસના? ઇન્દ્રિય સુખ પામવા માટે. તો અહીંયા ભગવાન આગળ શું કહે છે જુઓ, તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે, કોઈ દિવસે ઉદ્ધાર થતો નથી. એટલા માટે સમજવું જરૂરી છે કે વેદો શું કામ આપ્યા છે, દેવી દેવતા શું કામ આપ્યા છે, શું સમજવાનું છે. આ બહુ મહત્વનું છે. આપણને લાગે આપણા હિત માટે, આ નથી ગમતા તો ઓલાને પૂજી લો, ઓલા નથી ગમતા તો આને પૂજી લો. નથી. આ સમજવું ખૂબ જરૂરી છે. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. અમને એવું લાગતું પ્રભુજી જરા વધારે જ ડીપલી લઈ જઈ રહ્યા છે, પણ આ બહુ મહત્વનું છે. કદાચ કોઈનું મન દુઃખ થાય તો હું ક્ષમા માંગી રહ્યો છું, પણ આ બહુ મહત્વનું છે સમજવું. યજ્ઞ કરવા જરૂરી છે, પણ શું કામ? કારણ કે ભગવાનને સમજી શકીએ અને ભગવાનની ઉપાસના કરી શકીએ. સ્વર્ગ મેળવવા માટે નહીં. ઘણા બધા લોકો સ્વર્ગ મેળવવા માટે કરે છે. તો સ્વર્ગ નર્ક આ બધું કઈ મહત્વનું નથી. મહત્વનું છે કે ભાઈ આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળીએ ભગવાનની સેવા કરીને.
જ્યારે તેઓ પૂરતો શ્રેય મેળવે છે ત્યારે તે દેવતાઓના ગ્રહમાં જાય છે. દેવતાઓના ગ્રહમાં જઈને આનંદ પણ માને છે, પણ પછી થાય છે શું? પાછા નીચે આવે છે. એટલે આ સમજવું જરૂરી છે. આગળ વધીએ. પરંતુ જે લોકો અનન્ય ભાવે મારી દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું અને તેમની પાસે જે છે એનું રક્ષણ કરું છું. આ ભગવાનનું સ્ટેટમેન્ટ છે. ભગવાન કહી રહ્યા છે, શું કહી રહ્યા છે અહીંયા ભગવાન? કે જે લોકો એકનિષ્ઠ થઈને મને ભજે છે, મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહે છે, એટલે કે ભગવાનને કૃષ્ણ તરીકે શ્યામ સુંદર મુરલી મનોહર વાળું જે સ્વરૂપ છે એનું જો ચિંતન કરતા રહે છે સ્ટાર્ટિંગ થી જ, તો ભગવાન કહે છે એમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું. આપણને એમ લાગે કે આપણા ઈચ્છાઓની પૂર્તિ કોણ કરે છે? કોઈ દેવી દેવતા કરે છે? નહીં, ભગવાન કહે છે હું કરું છું. એમને જે સ્વીકૃતિ આપું છું, હું અપાવું છું સ્વીકૃતિ, ત્યારે એની પૂર્તિ થઈ રહી છે. અને પાછું એમની પાસે જે છે એનું રક્ષણ પણ કરું છું. એટલે હંમેશા આ યાદ રાખવાનું છે કે આપણને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે નહીં. કોઈ અણીમાં નહીં, ગરિમા નહીં, લગીમાં નહીં, કાંઈ જરૂર નથી. કાંઈ જ જરૂર નથી. ખાલી કૃષ્ણના સાનિધ્યમાં રહીશું તો પણ બધું પૂરું થવાનું છે. ભગવાન એ સમજાવી રહ્યા છે કે તું ખોટો પોતાને વ્યસ્ત કરે છે આમાં ને ત્યાં ને, પછી તારા મન જેવું ન થાય એટલે બદલી નાખે છે ને પાછું નેગેટિવ થઈ જાય છે. શું કામ થાય છે ભાઈ નેગેટિવ? કાંઈ જરૂર નથી નેગેટિવ. તું એક જ પકડીને રાખ, એક જ બોટમાં તું જા, કિનારો બરાબર તને મળી જશે. તું બે ત્રણ બોટનો વિચાર કરીશ તને કોઈ દિવસે કિનારો નહીં મળે. તું થોડીક સમયમાં આ બોટમાં બેસીશ, થોડાક સમયમાં ઓલા બોટમાં બેસીશ, કોઈ દિવસે પાર નહીં થાય. એકમાં દ્રઢ નિશ્ચયપૂર્વક બેસીને રહે ને, કે પાર થાય તો એ ઠીક ને ન થાય તો એ ઠીક, બેસી તો જા. પછી એને કેવી રીતે પાર કરાવવું એ મારા હાથમાં છે. જયદ્રથનો વધ આપણે એક ઉદાહરણ લઈએ. અર્જુને ક્રોધમાં આવે નિર્ણય લઈ લીધો, શું કરવાનું છે ખબર નથી, પરંતુ એમણે સિલેક્શન જ્યારે કરેલું હતું કે ભાઈ મને તો નારાયણી સેનામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મને તમે જોઈએ નિશસ્ત્ર, ત્યારે એનો લાભ થયો ને. એકનિષ્ઠ રહ્યા તો કેવા સિચ્યુએશન માંથી ભગવાને કાઢેલું છે. જ્યારે તક્ષક કર્ણ જ્યારે બાણ ચલાવે છે, તમે મહાભારત વાંચો ઓલામાં પુસ્તકમાં તો ખબર છે. તક્ષક ચલાવે છે જ્યારે તક્ષક નાગ, એ નાગલોકમાં એક મહત્વના નાગ છે તક્ષક, એ ચલાવે છે. ફિક્સ થઈ ગયું છે ત્યાં તક્ષક ચલાવે છે ત્યાં કે ભાઈ અર્જુનજીનું બધું પૂરું. અહીંયા જેવું ભગવાનને ખબર પડે છે કે ભાઈ એને તક્ષક ચલાવેલું છે અને અર્જુન વિરાજમાન છે, આજે અર્જુનને બરાબર અહીંયા લાગવાનું હતું, અહીંયા મસ્તિષ્કમાં એ તક્ષક. ભગવાન જોરમાં પગ મારે છે રથ ઉપર, તો એ રથ સીધો આમ થોડો આમ નીચે જાય છે ને જે અહીંયા લાગવાનું હતું મુકુટને લાગીને વયું જાય છે તક્ષક એના. આવી રીતે ભગવાન બચાવે છે એને દર સમયમાં. અને અર્જુનને લાગે છે હું બહુ મોટો યોદ્ધા. જેમાં આપણી સિચ્યુએશન છે, આપણા જીવનમાં પણ કોઈ એવું થાય ને તો એવું લાગે અરે હું બચી ગયો. અરે આપણે ને ભગવાને બચાવ્યો આપણને. ઘણા બધા લોકોના જીવનમાં દુઃખ આવે કે મારી સાથે જાવ, અરે બચાવી રહ્યા છે ભૌતિક જગતના સંસાધનોમાંથી આપણને. દુઃખ તો જીવનમાં આવવું જ જોઈએ. કુંતી મહારાણીના જો તમે શ્લોક વાંચશો ને તો ખબર પડશે. કુંતી મહારાણી પોતે કે છે ભગવાનને કે મારા જીવનમાં તમે દુઃખ આપો વધારેમાં વધારે. કોઈ દુઃખ માગે? તમે જોયું જ કોઈને દુઃખ માંગતા? તમે વાંચો તો ખબર પડે. શ્રીમદ ભાગવતમ એમના ઉપદેશો. દુઃખ માગી રહ્યા છે. દુઃખ કેમ? તો કે હું તમને ભૂલું નહીં ને એટલે મને દુઃખ આપો તમે. આ સમજવું જરૂરી છે. હંમેશા આપણે શું કરીએ છીએ? આપણા હિતનું જોઈએ છે. આપણા એટલે શરીરના હિતનું, ઇન્દ્રિયનું સાંભળીએ છીએ, મનનું સાંભળીએ છીએ. તો એટલા માટે ભગવાન કહે છે કે તારા મનનું સાંભળીશ તો હંમેશા તું ફસાઈશ. એટલે મનને કંટ્રોલ કર અને તું મનને કે ભાઈ શું કરવાનું છે ને શું નથી કરવાનું. બાકી મનનું સાંભળતો નહીં બેસ, મન તો તને ખड्डाમાં જ લઈ જવાનું છે. એટલે ભગવાન કહે છે કે તું જો સદા મારું ચિંતન કરતો રહીશ તો તારી જરૂરિયાતોની હું પૂર્તિ પણ કરીશ અને તારી પાસે જે છે એનું રક્ષણ પણ કરીશ. આ શ્લોક સેમ ક્યાં છે? નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નાનામાં નાની ભક્તિમય સેવા પણ કરેલી હશે તો મોટાથી મોટા ભયમાંથી હું તારું રક્ષણ કરીશ. અહીંયાથી ફરીથી ભગવાને કહે છે કે અહીંયા તારી પાસે જે છે એની પૂર્તિ હું કરીશ અને બધા ઓલામાંથી તારું રક્ષણ કરીશ. ફરીથી અહીંયા કહે છે. એટલે આ સમજવું જરૂરી છે. આગળ કે છે હે કુંતી પુત્ર, જે મનુષ્ય અન્ય દેવતાઓના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે, પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકમ એટલે કે અવિધિપૂર્વકની અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે. હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે બધા દેવી દેવતાઓના ભક્ત બનીએ છીએ, આપણે એમની ઉપાસના કરવાની શરૂઆત કરીએ છીએ, પણ આપણે વાસ્તવિક જાણતા નથી કે એમને શું કામ સમજવાનું છે, શું કામ જાણવાનું છે.
કોઈ દિવસે જાણ્યું શું કામ છે આ બધું? બ્રહ્માજી શું કામ? આપણે બ્રહ્માજીને એમ પણ નથી પૂછતા, એક જ જગ્યાએ છે પુષ્કરમાં, ત્યાં જ પૂજીએ છીએ, બાકી બ્રહ્માજીને પૂછતા નથી આપણે. બાકી તમે જોશો તો શિવજીની ઉપાસના કરે. શું શીખવાનું છે શિવજી પાસેથી? પણ શિવજીના જે આ રુદ્ર અવતાર ને બધું છે, શું શીખવાનું છે? શિવજી પોતે, તમે જયારે શિવજીનું બેકગ્રાઉન્ડ જાણશો તો ખબર પડશે, શિવજી પોતે કૈલાસ પકડીને બેઠા છે, બરફ વાળો ઠંડો જગ્યા. કેમ? ભાઈ મારે ભગવાનની નામ સ્મરણમાં તલ્લીન થવું છે અને કન્ટિન્યુઅસ ધ્યાન અવસ્થામાં બેસેલા છે, કન્ટિન્યુઅસ. હવે તમે વિચાર કરો, જે આટલા રુદ્ર અવતાર છે, ક્રોધિત થાય તો કેવા થાય છે આપણે જોયું છે ને, નટરાજ વાળું સ્વરૂપ એમનું નૃત્ય કરે છે એ વાળું, તો ક્રોધિત કેવા થાય છે આપણને ખબર. એ પોતે ત્યાં મેડિટેશન કરી રહ્યા છે અને અહીંયા આપણને કોઈ કે ને ભાઈ હરે કૃષ્ણ મહામંત્ર કર, ભગવાનમાં ધ્યાન લગાડ, એટલું બધું આપણને થોડી થાય. આપણે તો શિવજીના ભક્ત છે. અરે શિવજીના ભક્ત છે, શિવજી પાસેથી શીખવા જેવું પણ તો ઘણું છે. શિવજી પોતે વિષ્ણુની આરાધના કરે છે. શિવજી પોતે કે છે પદ્મ પુરાણની અંદર, આરાધનમ સર્વેશમ વિષ્ણુ આરાધનમ કરો. વિષ્ણુ પુરાણની અંદર પણ છે. ઇવન તમને કહું છું, પારાશર મુનિનું જે જ્યોતિષ શાસ્ત્ર, એની અંદર પણ ઉલ્લેખ છે કે શિવજી શું કરી રહ્યા છે અને શું કામ કરી રહ્યા છે. પણ આપણે કહીએ નહીં શિવજી જેવું તો, અરે શિવજી, તો શિવજીએ તો વિષ પણ પીધેલું છે, તો તમે પીવાના છો વિષ? તો કે ત્યારે નહીં, એ તો આપણને ન ફાવે. તો એ જે કરે છે એમાંના સારા ગુણ છે એ તમારે વિકસિત કરવાના છે તમારી અંદર. તમે ખરાબ લઈ રહ્યા છો, તમે એની સાથે બરાબરી કરવા માંગી રહ્યા છો. દેવી દેવતાઓની આપણી સાથે બરાબરી થાય કોઈ દિવસે? એ એટલા માટે દેવી દેવતાઓ છે કારણ કે એવા કર્મ એમણે કરેલા છે, એટલે એ દેવી દેવતાઓ છે. અને આપણે એટલા માટે મનુષ્ય છે કે આપણા કર્મ એટલા ખરાબ લેવલના છે, એટલે આપણે મનુષ્ય છે અને આપણે એમની સાથે બરાબરી કરતા હોઈએ છીએ. તો આ અહીંયાથી સમજવાનું છે કે દેવી દેવતાની ઉપાસના જે કરીએ છીએ એ આપણે પરોક્ષ રીતે એમની પૂજા તો કરીએ છીએ, પરંતુ આપણે સમજી શકતા નથી કે આપણે શું કરવા યોગ્ય છે. એમની પાસેથી શીખવા જેવું છે. આ જેટલી પણ શક્તિઓ છે, બધા દેવીઓની આપણે વાત કરીએ, આ શક્તિઓ શું કામ, શું સ્ટોરીઓ સાંભળી છે કોઈ દિવસે? બધી શક્તિઓની સ્ટોરી સાંભળી છે? બધાનો વધ કરે છે અલગ અલગ. આજે 9 દિવસના જે નવરાત્રી ચાલે છે એમાં બધાનો વધ શું છે આપણું? શું સાંભળ્યું છે કોઈ દિવસે? શું નષ્ટ કરી રહ્યા છે? અધર્મ કાઢી રહ્યા છે, ખરાબ બાબત છે, નેગેટિવને શુદ્ધ કરી રહ્યા છે. તો એ લોકોનું પણ સ્ટ્રક્ચર જોશો તો ખબર પડશે કે એ લોકો પણ શું કરે છે કે આ સમગ્ર સૃષ્ટિ ઉપર જે અડચણ આવી રહી છે ને, જે ખરાબ બાબત છે ને, એને સાફ કરવાનું કામ કરી રહ્યા છે. તો આપણે શું લેવાનું એનામાંથી? કે આપણે પણ આપણા જીવનની અંદર આવા વિચારો આવે છે, જેમ જેમ બધાને મારે છે ને, જે પણ રાક્ષસ ગણ છે ને, તો આપણે અંદર પણ આવી રાક્ષસી પ્રવૃત્તિઓ છે, આપણે એને મારવાનું છે, એને શુદ્ધ કરવાનું છે. એને કહેવાય છે તાકાત, અને એ જ છે એ શક્તિ. પણ આપણે એ બધું સમજી શકતા નથી. આપણે બરાબરી કરીએ ભાઈ હું આ માતાજીને ભજું છું અને આ માતાજી તો અમારા બહુ મહત્વના છે, મને બહુ ફળે છે. પણ જયારે શાસ્ત્રો વાંચે તો ખબર પડે કે ભાઈ શું કામ એમને મોકલ્યો. ઇવન તમે એકાદશીની કથા સાંભળશો, તેમાં પણ મૂર નામના રાક્ષસનો વધ કરેલો છે ને એકાદશી. શું કામ? અધર્મ, ખરાબ બાબત કાઢવા માટે શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એ સૃષ્ટિમાંથી શુદ્ધિ કરે છે, તમારા હૃદયમાંથી શુદ્ધિકરણ કરવાનું છે. તમારા જે નેગેટિવ વિચાર છે, જે ખરાબ વિચારો આવે છે, જે અધર્મ છે, એને કાઢવાનું છે, એને શુદ્ધ કરવાનું છે, ભગવાનના સેવામાં લગાડવાનું છે. એ કોની માટે કામ કરે છે? એ શું કામ ડ્યુટી નિભાવી રહ્યા છે? શું કામ બધાને મારી રહ્યા છે? શું કામ વધ કરી રહ્યા છે? જાણ્યું છે કોઈ દિવસે કે ભાઈ સૃષ્ટિ ઉપર અડચણ આવી, ઋષિગણ ગયા, કોની પાસે જાય છે? વિષ્ણુ પાસે તો જાય છે દર વખતે, આમાંથી બચાવો, એમાંથી બચાવો. પછી કે છે હા હું કઈક કરું છું, અને પછી કોઈક ને કોઈક શક્તિ આવી રીતે મોકલાવીને એનો વધ કરાવે છે. પણ આપણે સમજી શકતા નથી કે શું કામ મોકલ્યું? શુદ્ધિકરણ. તો શું શીખવાનું છે? અરે શુદ્ધ કરવાનું છે પોતાને આ બધા વિચારોથી ખરાબ. પણ આપણે શું કહે, નહીં નહીં નહીં, એમને તો માર્યો, હું તો હવે એમને ઓલું. અને પાછું અમુક લોકો તો એમ કે ભાઈ શરીરમાં આવે. હવે તમારું શરીર એટલું સક્ષમ છે નહીં કે તમારા શરીરમાં આવીને વાસ કરે, અને તમે પાછા એમ કહેશો કે શરીરમાં આવે. એટલે આ પણ જાણવું જરૂરી છે. અને પછી એને જ આપણે અંધશ્રદ્ધા માની અને પછી આપણે એની પાછળ લાગી જઈએ. કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ ખરાબ પતિત ના શરીરમાં શું કામ આવશે? જ્યારે કે એનું પોતાનું અસ્તિત્વ છે તો શું કામ તમને બતાડશે કોઈના શરીર દ્વારા? સીધું સીધું સામે નહીં બતાડી શકે. શું ડરે છે આપણને, મનુષ્યગણને, કે ભાઈ હું મનુષ્યગણની સામે પ્રગટ થઈ ગઈ તો એ લોકો મારી પાછળ પડી જશે? એવું કઈ છે? એ તો દેવી દેવતાના લોકમાં વાસ કરે છે ને ઉપર, તો એને શું જરૂરત છે આ મૃત્યુ લોકમાં આવીને પરચાઓ બતાડવાની તમને? આ સમજી શકો છો? નથી સમજ્યું. તો આપણે કથાઓ વાંચીએ એટલે કહીએ કે આમ તો, અરે પણ શું કામ માર્યા છે? એની પાછળનું
હેતુ તો જાણો, શું કામ મારવા લગાડ્યા, ખરાબ બાબતોથી કાઢવા લગાડી, સંતુલન બનાવવા માટે. આપણા જીવનમાં સંતુલન તો છે જ ને, આપણે ડાયરેક્ટ આમ ક્રોસ જ છીએ. કેમ? તો કે ભાઈ સારી બાબતો બહુ ઓછી છે ને ખરાબ બાબતો એકદમ ચરમસીમા પર છે. એટલે જોઈએ છે આપણે આલ્કોહોલ વાળાને તો દુનિયાભરની ગરદી હોય, દૂધ વાળાને ઘરે ઘરે જઈને દૂધ વેચવું પડે, કારણ કે દૂધ શુદ્ધ છે, પણ એને વધારે મહેનત કરવી પડે. તો એવી જ રીતે છે, જે મનુષ્ય ભક્તિ માર્ગ ઉપર છે ને એને વધારે મહેનત કરવી પડે છે, કારણ કે આ બધા એના પર હાવી હોય છે કે કોઈ દિવસે ભક્તિમાં આગળ તલ્લીન નથી. તો એટલે જ ભગવાન કહે છે કે જે મનુષ્ય અન્ય દેવી દેવતાઓના ભક્ત છે તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, પણ પરોક્ષ રીતે બધા મારી જ પૂજા કરે છે, કારણ કે બધા મારા જ દ્વારા પ્રસન્ન થાય છે. તો તમે જે ઉપાસના કરો છો એ અવિધિપૂર્વકની છે, એ વિધિ તમે સમજી શકતા નથી, તમારા જ્ઞાનથી રહિત છે. જો અહીંયા કહે છે તે ઓછી બુદ્ધિની નિશાની છે, કારણ કે આવી ઉપાસના ફક્ત મને આપવામાં આવે છે, પરંતુ પરોક્ષ રીતે કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરીએ એને પ્રસન્ન કરીએ, પણ અલ્ટિમેટ તો એ તમને રિઝલ્ટ ક્યાંથી આપશે? જ્યાં સુધી ભગવાન એમને ડિપાર્ટમેન્ટ સોંપશે નહીં ત્યાં સુધી આપી શકશે નહીં, ગ્રીન સિગ્નલ આપશે નહીં ત્યાં સુધી તમારી ઈચ્છાઓની પૂર્તિ નહીં કરે. અને બધી ઈચ્છાઓની પૂર્તિ કોઈ દિવસે નથી થતી. કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરી લો, બધી ઈચ્છા કોઈ દિવસે પૂરી નહીં થાય, એકાદી બે કરશે. શું કામ? કારણ કે તમને ભક્તિમાં રાખવા માટે, તમે નેગેટિવમાં ન જાઓ એટલે તમને એમાંથી બચાવવા માટે. અયોગ્ય પદ્ધતિ તરીકે કૃષ્ણની પૂજા કરે છે. અહીંયા જો કીધું છે પાંદડા અને ડાળીઓ પર પાણી રેડવું, મૂળ ઉપર નહીં. મૂળ ઉપર જો પાણી જ નહીં નાખે તો બધા પાંદડાને મળશે કે નહીં? કોઈ એક પાંદડાને આપશે તો ખાલી એટલા પૂરતું મર્યાદિત રહેશે. એવી જ રીતે શરીરના વિવિધ ભાગોને ખવડાવવું અને પેટને નહીં. આપણે શું કરીએ છીએ? કોઈ દિવસે એવું કરે છે કે ભાઈ હું આંખ માટે ખાઉં છું, હું નાક માટે ખાઉં છું, કાન માટે ખાઉં છું, એવું કરીએ છીએ કોઈ દિવસે? નહીં. ખાઈએ છીએ, પેટમાં જાય છે અને પોષણ આખા શરીરને મળે છે. સેમ જ મૂળને જાણો. શું સમજાય છે કે મૂળ શું છે ને? મૂળને જાણો. કોઈ પણ શાસ્ત્ર વાંચો, મૂળ શું છે? વિષ્ણુ, કૃષ્ણ. આ જ મૂળ મળશે. તો મૂળમાં પાણી રેડશો ને તો બધા પાંદડાને મળશે, પણ જો કોઈ એક પાંદડાની પાછળ લાગશો ને તો આખું મૂળ સહિત આખું ઝાડ કોઈ દિવસે કામ નહીં આવે તમારે. એટલે આ જાણવું જરૂરી છે. સરકારના કાયદાઓનું પાલન ન કરવું અને અધિકારીઓને લાંચ આપવી, આ એક ઉદાહરણ આપેલા છે ભૌતિક જગતના, બરાબર? અને આનાથી શું થાય છે કે આવા ઉપાસકોનું થાય છે કે ખાલી ને ખાલી પતન. હવે આગળના શ્લોકમાં એ કહે છે કે ભાઈ આવા લોકો સાથે શું થાય છે એ હવે હરે કૃષ્ણ. કોઈએ રેકોર્ડિંગ ચાલુ કર્યું છે? હરે કૃષ્ણ. હવે છે પ્રભુજી આમાં અલગ અલગ 4-5 માં બતાવે છે. કોના દ્વારા થયું છે આ? કઈ ખ્યાલ નથી પ્રભુજી. હરે કૃષ્ણ. આને કેન્સલ કરવું પડશે આપણે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મેં સ્ટોપ કરી દીધું પ્રભુજી, બાય મિસ્ટેક થઈ ગઈ. અચ્છા, તમારથી થયું હતું પ્રભુજી? હા હા પ્રભુજી રેકોર્ડિંગ પ્રોપર ચાલુ છે? ચાલુ છે, તમારું ચાલુ છે? ચાલુ છે. ક્લાઉડમાં બાય મિસ્ટેક થઈ ગયેલું. ઓકે પ્રભુજી, નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. હવે અહીંયા કહે છે કે હું જ સર્વ યજ્ઞોનો એકમાત્ર ભોગતા છું. આવ્યો ઓલો શ્લોક, ભોગતારામ યજ્ઞ તપસ્યા વાળો યાદ આવ્યો? તરત યાદ આવે કે હું જ સર્વ યજ્ઞોનો એકમાત્ર ભોગતા અને સ્વામી છું. તેથી જે મનુષ્ય મારી સાચી અને દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેવો અધપતિત થઈ જાય છે. અધૂરું જ્ઞાન લે છે ને, અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે ને? અભિમન્યુ, હું તમને કહું છું શું કામ નુકસાનકારક હોય છે. અભિમન્યુ, શું ભૂલ થઈ ગઈ હતી અભિમન્યુથી? હરે કૃષ્ણ, એને છે ને વ્યૂહરચનામાં અંદર જવાનું આવડતું હતું પણ બહાર નીકળવાનું નતું આવડતું, અને એને અધૂરું જ્ઞાન શું કામ મળ્યું? એની માતાના લીધે, બરાબર ને? એના માતા સુઈ ગયા જ્યારે જ્ઞાન આપતા હતા ત્યારે અધૂરું જ્ઞાન મળે. તો અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ તમે ભગવદ્ ગીતામાં એન્ટ્રી કરેલી છે અને તમે 1, 2 લેવલ 3 લેવલ કરીને પછી તમે બસ થઈ ગયો, હવે મારે નથી જાણવું, બહુ ડીપમાં લઈ જાય છે, નથી જાણવું, કોઈ દિવસે લાભ નહીં થાય. એના અંતિમ પોઈન્ટ સુધી પહોંચવું પડશે તમારે, તો ખબર પડશે કે ભાઈ મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. ત્યાં સુધી તમે સમજી શકશો નહીં. બહુ મહત્વનું છે. કોઈ પણ શાસ્ત્રમાં તમે જ્યારે ઉતરો અને ફોર એક્ઝામ્પલ તમે તમારા કામનું એટલું એમાંથી ખાલી કાઢી લ્યો અને પછી કે હવે આ બધું મારા કાંઈ કામનું નથી, કોઈ દિવસે નહીં સમજી શકો. એનો અંતિમ ધ્યેય સુધી જોવું. તમે મૂવી જોવા બેસો, આખું મૂવી જોવો કે નહીં? એન્ડ સુધી, જ્યાં સુધી ઓલા બધા નામ ન જાય, ધ એન્ડ ના આવે ત્યાં સુધી જોતા હો જ કે નહીં? શું કામ? જાણવા માટે કે ભાઈ શું છે એક્ઝેક્ટલી, શું થયું આની અંદર, શું બતાડવા માંગે છે. એવી જ રીતે આપણે કોઈ શાસ્ત્રને જ્યારે સમજીએ છીએ તો એને ડીપલી સમજવું જરૂરી છે. અધૂરું ઉપરથી જ્ઞાન લેશું ને તો કોઈ લાભ નહીં મળે.
એટલે આ બધું જાણવું બહુ જરૂરી છે. આનાથી શું થાય છે? પતન થાય છે. અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે અને આનાથી આપણું પતન થાય છે. એટલે કોઈ દિવસે આપણે અધૂરું જ્ઞાન લેવું જોઈએ નહીં. હવે બહુ સરસ શ્લોક છે અહીંયા કે અધૂરા જ્ઞાનના લીધે આપણે કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરવાની શરૂઆત કરીએ છીએ અને શું નુકસાન થાય છે એ હવે અહીંયા આપણને સમજાવે છે કે જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે. જે લોકોની ઈચ્છા છે ને મારે દેવલોકમાં જવું છે, મારે પણ દેવ બનવું છે, મારે બ્રહ્મા બનવું છે, તો એની માટે શું કરવું પડશે? અશ્વમેઘ યજ્ઞો કરવા પડશે, ઉપર જવું પડશે સ્વર્ગલોકમાં, ત્યાંથી દેવી દેવતાઓ પાસે જવું પડશે, દેવી દેવતાઓને ત્યાં જઈને પણ પછી એટલી ભક્તિ કરવી પડશે, ત્યારે એ બ્રહ્માજીની કેટેગરીમાં બેસશે ને ત્યારે એને બ્રહ્માજીનું સ્થાન પ્રાપ્ત થશે. એવું નથી કે બ્રહ્માજી એટલે ફિક્સ કરેલા છે. તમારામાંથી પણ કોઈ બ્રહ્માજી બની શકે છે. ભક્તિ ઉપર ડિપેન્ડ છે. આ શ્લોકના દ્વારા સમજવા જઈએ તો આપણામાંથી પણ કોઈ બ્રહ્માજી બની શકે છે ભવિષ્યમાં. એ ડિપેન્ડ કરે છે તમે કેવી રીતની ભક્તિ કરો છો અને શું કરી રહ્યા છો. તો કે જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવલોકમાં જન્મ પામે છે. જેઓ પિતૃઓને પૂજે છે એ લોકો પિતૃ પાસે જાય છે ને. જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જન્મ લે છે. જે બ્લેક મેજિક કરે છે એની વાત છે, એ બધા એવા લોકોમાં જન્મ લે છે. અત્યારે પિતૃનું એક ઉદાહરણ લઈએ તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પિતૃલોક એટલે શું કહેવા માંગે છે. અહીંયા કહે છે કે તમે શું કરો છો અત્યારે તમારી આજુબાજુમાં જે લોકો છે ને, ઘણા લોકો મંત્રીઓની આગળ પાછળ કરતા હોય છે ને કે ભાઈ આ મંત્રી સાથે હું રહીશ તો મારા કામ થઈ જશે, મને લાભ થશે, મને લોકો ઓળખશે, હું ફેમસ થઈ જશે. સાથે કોઈ દિવસે લાભ નથી થતો, ટેમ્પરરી લાભ થાય છે અને થોડાક દિવસ પછી કંઈક ને કંઈક કૌભાંડ બારે આવે છે. ભાઈ આનાથી આવું થયું ને આને આવું કર્યું, ઓલા એવું કંઈક ને કંઈક આવે છે. લાભ થાય છે કે નથી થતો? પતન થાય છે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે કોને આપણે ફોલો કરી રહ્યા છીએ અને કેવી રીતે ફોલો કરી રહ્યા છે. તો ભગવાન કહે છે કે જેને પૂછશે ને એવા લોકમાં જશે. દેવોને પૂછશે તો દેવલોકમાં જશે, પિતૃઓને પૂછશે તો પિતૃલોકમાં જશે, બ્લેક મેજિકો કરશે તો પછી એવા લોકમાં જશે. એવા પણ લોક બનાવીને રાખે છે ભૂત પ્રેતના. અલગ અલગ યોનિઓ છે. ભૂતની અલગ છે, પ્રેતની અલગ યોની છે, હા, ચાંડાળની અલગ યોની છે. આ બધું જે છે અલગ અલગ સ્ટ્રક્ચર આપેલા છે. શાસ્ત્રો વાંચો તો ખબર પડે કે કેવી રીતે છે. ગરુડ પુરાણની અંદર ઘણું બધું વિસ્તૃતલી વર્ણન છે કે તમે કોઈ જીવને મારશો તો તમને ક્યાં મોકલવામાં આવશે, કેટલા સમય માટે, એ પણ કીધેલું છે કે તમે જે પ્રમાણે એને મારશો ને એ જ પ્રમાણે તમારે ત્યાં ભોગવવું પડશે. ઇવન એ પણ કીધું છે કે નરક લોકની અંદર જયારે મોકલવામાં આવે છે ત્યારે એ પ્રમાણની યાતનાઓ પણ આપવામાં આવે છે. આ તો આપણે સમજી નથી શકતા કારણ આપણે બધું ભૂલી ગયા છે કે આપણે કેવી રીતે બધું સહન કરીને આવ્યા. પણ આ જયારે સાંભળે તો ખબર પડે આપણને. એટલે ભગવાન કહે છે કે જેઓ મને ભજે છે એ હંમેશા મારી સાથે નિવાસ કરે છે. હું એને મારી સાથે રાખું છું. એટલે કે ગોલોક વૃંદાવનની વાત કરે છે. એટલે આ ત્રણેયથી ઉપર જવાની વાત કરે છે. તમોગુણ, રજોગુણ અને સત્વગુણ, આ ત્રણેયને પાર કરીને શુદ્ધ સત્વગુણમાં જવાની વાત કરે છે. જ્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં રહીશું તો આપણો હંમેશા ઉદ્ધાર જ થવાનો છે, કોઈ દિવસ નુકસાન થતું નથી. અને સૌથી છેલ્લો પોઈન્ટ, કૃષ્ણ ભક્તિનો મહિમા હવે અહીંયા આપણને ખબર પડશે કે શું કામ ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાની છે, શું કામ આપણે એમાં તલ્લીન થવાનું છે. 9.26મો શ્લોક. શરૂઆત કેવી રીતે કરી શકીએ નવા હોય તો? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. શું કે છે? યો મે ભક્તા પ્રયચ્છતિ. હું સ્વીકાર કરું છું. ક્યારે? જ્યારે લોકો પ્રેમપૂર્વક મને સમર્પિત કરે છે. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે ભગવાનને શેની આશા છે? ભગવાનને પ્રેમપૂર્વક ભક્તિ જોઈએ છે. ભગવાનને વસ્તુ નથી જોઈતી. આપણે જયારે વેદોનું અધ્યયન કરીએ છીએ તો એમાં આપણને જ્ઞાન થાય યજ્ઞચક્રનું. યજ્ઞચક્ર શું કામ આપેલું છે? શું કામ? આપણે સમજ્યા ને યજ્ઞચક્રની અંદર પણ આવે છે ને કે ભાઈ વેદો વાંચશું તો ખબર પડશે શું કરવા યોગ્ય છે, પછી ઉપાસના કરશું દેવી દેવતાને તો એ પ્રસન્ન થશે તો વરસાદ આપશે તો સારું ધાન્ય આવશે તો એનું ભોગ બનાવશું, ભગવાનને અર્પણ કરશું. જ્યારે કે આપ્યું કોણે છે? તો કે ભગવાન દ્વારા. આપણે લેવલ 1 ની અંદર આપણે ચર્ચા કરતા હોય છે કે ઘરમાં નાનું બાળક હોય ને એને હંમેશા આપણે જોઈએ, એને શીખવાડવામાં આવે કે ભાઈ કાંઈ પણ લાવે તો વેચીને ખાવાનું. એવી રીતે એને શીખવાડવામાં આવે. તો પિતાજી કંઈક લઈ આવે ભાગ આપણી માટે ને આપણે પેલા એને આપીએ, કેવા ખુશ થાય. આ રૂલ્સ છે કે જ્યાંથી આપણને મળે છે ને તો આપણું કર્તવ્ય છે પાછું એને આપવાનું. ગીવ અને ટેક વાળો જે બાબત છે આ આપણે કોઈ દિવસ આપણે ખાલી ભગવાન પાસે માંગીએ છીએ, આપો ને ઓક્સિજન ફ્રીમાં આપો ને. ઝાડ લગાડવું છે નહીં, ઝાડ તો હું નહીં લગાડું, વૃક્ષ નહીં લગાડું, તમે મને ઓક્સિજન આપો ફ્રી ઓફ કોસ્ટ. આ આપણી વૃત્તિ છે. હંમેશા કંઈક આપશો તો કંઈક મળશે. તમે પ્રેમભરી સેવા કરશો તો તમને ભક્તિ મળશે. નહીં તો તમે કેટલું પણ માળા કરી લો કોઈ દિવસે તલ્લીન નહીં થાવ. પણ તમે જો સેવામાં લાગી જશો પ્રેમપૂર્વક તો તમને ભગવાન ભક્તિ આપશે.
તમે ઈચ્છા ધરાવશો મારે સેવા કરવી છે, કોઈ ક્લાસ પણ નહીં હોય તો પણ ક્લાસ મળી જશે. આ હું તમને એક્ઝામ્પલ ઉપરથી કહું છું લાઈવ, કે પ્રીચિંગની સેવા પૂરી થવા આવે તમારી અને તમને ચિંતા થાય કે ભાઈ હવે મારે કઈ સેવામાં વ્યસ્ત રહેવું પડશે, મારે તો સેવા નથી, તો આવા સમયમાં ભગવાન સેવા પ્રોવાઈડ કરાવી દેશે કે ભાઈ ઓકે વાંધો નહીં, તરત 2-3 દિવસની અંદર કોન્ટેક્ટ થઈ જાય કે આ સેવા લેવાની છે પ્રભુજી. ઓકે, આ ચિંતા ભગવાન કરે છે, આપણે નથી કરવાની. આપણે ખાલી એકનિષ્ઠ થઈને એના ઉપર અડગ રહેવાનું છે. તો શરૂઆત થાય આવી રીતે શુદ્ધિકરણ. ભગવાન કહે છે જો કોઈ મનુષ્ય મને પ્રેમ તથા ભક્તિપૂર્વક પર્ણ એટલે કે પાન, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. શરૂઆત કરવું હોય, આપણે એમ કહીએ કે ભાઈ મારી આગળ તો આમાંથી કાંઈ નથી, પાણી તો હોય જ બધા પાસે, એટલું તો આપણે યુઝ કરીએ જ છીએ. તો ભગવાન કહે ખાલી પાણી પણ અર્પણ કરી દેશે, એમાં એક તુલસીનું પાન મૂકી દેશે ને તો પણ હું એને સ્વીકાર કરીશ. પણ કેવી રીતે? ભક્તિપૂર્વક હોવું જોઈએ, પ્રેમપૂર્વક હોવું જોઈએ. તો બાકી ભગવાન કહે છે મને આ બધાની શું જરૂરત છે, હું જ તમને પ્રોવાઈડ કરું છું, હું જોઈએ ત્યારે હું ખાઈ શકું છું, જોઈએ ત્યારે હું મને જેમ યોગ્ય ફાવે હું કરી શકું છું. પણ ભગવાન આપણને ચાન્સ આપે છે એની સાથેનું એક રિલેશન બનાવવા માટે. રિલેશન તો છે ઓલરેડી, પણ આપણે માનતા નથી. તો ભગવાન આપણને ચાન્સ આપે છે અને માધ્યમ બનાવે છે. આ જે અન્ન છે, આ જે પ્રસાદી છે, એને માધ્યમ બનાવે છે. સમજવું જરૂરી છે આપણે કે કોઈને કોઈ માધ્યમથી આપણને ભક્તિ કરાવી રહ્યા છે. નવદા ભક્તિ એ પણ કોઈક ને કોઈક માધ્યમ બનાવે છે કે એ માધ્યમ દ્વારા આપણે ભક્તિ કરીએ. હે કુંતી પુત્ર, તું જે કાંઈ પણ કરે છે, જે કાંઈ પણ કર્મ કરે, જે કાંઈ પણ ખાય છે, જે કાંઈ પણ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે એ સર્વને મને સમર્પણ કરી દે. એટલે જ્યારે આપણે પૂજા હવન વિધિ કરાવીએ તો એની અંદર આપણે જોઈએ છે કે આખી પૂજા પૂરી થાય એટલે ભગવાનને અર્પણ કરી દેવામાં આવે છે. શું કામ? એટલા માટે જ કે આપણે એની ઈચ્છા નથી રાખવાની કે ભગવાન માટે છે તો ભગવાનને સમર્પિત કરી દેવું એ આપણું કર્તવ્ય છે. સમજી રહ્યા છો? એટલે આજ પછી જે કાંઈ પણ કરવાનું થાય તો પહેલા ભગવાનનો વિચાર કરવાનો છે, ભગવાનનું સાનિધ્ય સ્વીકાર થાય એવી મનોકામના રાખવાની છે કે ભાઈ હું આજે જોબ કરી રહ્યો છું તો શું કામ કરી રહ્યો છું? હું જોબ કરીને જે કાંઈ પણ કમાઉં છું એમાંથી હું અમુક ભાગ સેવામાં આપી શકું, એનો કંઈક ઉપયોગ થાય. હું જે મહેનત કરું છું એ ક્યાંક મારા કારણ આપણે વિચાર કરીએ તો 24 કલાક છે, એમાંથી ઘણા બધા લોકો 10-10 કલાક કામ કરતા છે ને, તો હું એક્સ્ટ્રા સમય ક્યાં આપું છું? કામમાં આપું છું. તો એમાંથી જે મહેનતાણું મને મળે છે એ હું ભગવાનની સેવામાં વાપરું. ભલે હું સમય નથી આપી શકતો પણ હું દાનમાં મૂડી આપી શકું છું, છે ને. એવી જ રીતે જે કંઈ ખાય છે ત્યારે આપણે કાંઈ પણ, જો 2 ટાઈમ તો આપણે બધા ભોજન ગ્રહણ કરવાના જ છે, એ વગર તો આપણે જીવી શકતા નથી, રહી શકતા નથી. તો જે કાંઈ પણ ખાય છે તો એ ભગવાનને અર્પણ કરવાનું છે. પેલા ભગવાન માટે બનાવવાનું છે, ભોગ બનાવવાનું છે, એને અર્પણ કરવાનું છે, પછી ખાવાનું છે. જસ્ટ અ મિનિટ. તો જે કાંઈ પણ આપણે ખાઈએ છીએ બરાબર, એ બધું આપણે ભગવાન માટે બનાવવાનું, ભગવાનને ભોગ અર્પણ કરવાનું અને પછી ખાવાનું. શું થશે? શુદ્ધિકરણની પ્રક્રિયા થશે. તમે નોર્મલી ભોજન બનાવો છો એ ખાઈને જુઓ અને પછી તમે ભગવાનને અર્પણ કરીને એ ખાઈને જુઓ, બંનેના ટેસ્ટમાં જમીન આસમાનનો ફરક હશે. અને ઘણા બધા લોકો આ કરે છે તો તમે એમની સાથે ચર્ચા પણ કરી શકો છો. તમને કહેશે કે શું ફરક પડે છે. તમારો ક્રોધ હોય તો એ ઓછો થઈ જાય છે, વિચાર કરવાની ક્ષમતા વધી જાય છે, સારું નરસું ખબર પડવા માંડે છે. જે ખરાબ બાબત હોય તમે એની મેળે ત્યાંથી અલગ થઈ જાઓ છો. તમે કહેશો મને આ નથી ગમતું, મને નથી, હું આમાં ઇન્ટરેસ્ટ નથી રાખતો અથવા નથી રાખતી, નીકળી જાઓ છો તમે ત્યાંથી. એટલે જે કાંઈ પણ કરે છે બધું ભગવાનને અર્પણ કરી દેવાનું છે, કારણ કે આપણે પોતે ભગવાનના છીએ. અહીંયા આપણું કાંઈ નથી, બધું ભગવાનનું છે, તો ભગવાનને અર્પણ કરી દેવાનું છે. જે કાંઈ પણ દાન કરીએ છીએ તો એ પણ ભગવાનને અર્પણ કરવાનું. જે કાંઈ પણ તપ કરીએ છીએ, ઇવન આપણે હરે કૃષ્ણ મહામંત્રને બધું કરતા હોઈએ છીએ, શું કામ કરીએ છીએ? પોતાના શુદ્ધિકરણ માટે કરીએ છીએ. પણ અર્પણ કોને? તો કે કૃષ્ણ અર્પણ. બધું ભગવાનને સમર્પિત કરી દેવાનું છે, પોતા સહિત. જે કાંઈ પણ કરો છો, ખાઓ છો, એ બધું ભગવાનને અર્પણ કરી દેવું જોઈએ. શુદ્ધ ભક્તોના અર્પણ કરવામાં અને આપણામાં શું તફાવત છે? તો કે ભક્તિની ગુણવત્તાનો તફાવત છે, આદાન પ્રદાનની ગુણવત્તા. આપણી ભક્તિના પ્રમાણમાં કૃષ્ણ પરસ્પર આદાન પ્રદાન કરશે. આપણે જો ભક્તિ આપશું તો ભગવાન આપણને ઘણી બધી સેવાઓનો અવસર પ્રાપ્ત કરાવે છે, જે નથી આપણે સેવા કરીને શુદ્ધિકરણ કરી શકીએ છીએ. ઘણા બધા લોકો કહે છે કે ભાઈ અમને નથી વધારે એમાં મન લાગતું. શું કામ? કારણ કે તમે ઈચ્છા જ નથી ધરાવતા એ પ્રમાણે કે ભગવાન તમને સેવા આપે. ઘણા બધા લોકોને મેં માર્ક કરેલું છે, પણ જ્યારે સેવા આપવામાં આવે ને તો પાછળ સરકી જતા હોય કે ભાઈ નહીં સેવા નથી આપતી. કેમ? ભૌતિક જગતના સંસાધનોમાં વ્યસ્ત છે ને, કે પ્રભુ આ કામ છે, સવારે તો ન ફાવે, સવારે મારે આમ કરવાનું હોય. પણ જે લોકો સાચે ઈચ્છા રાખે છે સેવાની, એ લોકો માટે સમય મહત્વનો ન હોય, દિવસ મહત્વનો ન હોય. એ લોકોને એવું હોય કે ભાઈ આવી છે સેવા, હા હું કરી લઈશ.
પૂછવામાં આવે ઉપરથી સેન્ટરમાંથી કે ભાઈ આ તારીખે સેવા છે તમારે લેવી છે, જે ભક્તો હોય ને એ એમ કે ભાઈ તમે કયા પણ ટાઈમે કઈ પણ સેવા આપશો ને તો હું એગ્રી છું, કારણ કે સેવા છે, સેવા માટે સમય ન જોવાનો હોય. સમજી રહ્યા છો? જ્યાં ભગવાન આવે ને, ભગવાન કૃષ્ણ આવે ને ત્યાં સમય ન જોવાનો હોય, ત્યાં એ જોવાનું હોય કે કરવા મળી રહ્યું છે એ આપણું ભાગ્ય છે કે આપણને એ લાભ મળી રહ્યો છે અને આપણે એ લાભ લઈ લેવો જોઈએ. આ જ નથી સમજાતું. આપણે જ્યારે દીક્ષા લઈએ છીએ ને, દીક્ષા પછી શું કેવી રીતે જીવન વ્યતીત કરવું ને એ જ નથી ખબર પડતી આપણે. પણ આ મહત્વનો પોઈન્ટ છે કે જ્યારે પણ કાંઈ સેવા મળે ને તરત કેચઅપ કરી લેવાની કે હા, ત્યારે પછી એમ વિચાર નહીં કરવાનો કે ભાઈ આ સવારની સેવા છે, મન તો નહીં ફાવે. હું તમને આના ઉપર લાસ્ટમાં સમજાવું છું કે આ સેવા શું કામ મહત્વની છે. મને પણ આવી એક સેવા પ્રાપ્ત થઈ રહી હતી, તો મને પૂછવામાં આવ્યું કે આવી આવી સેવા છે, કરશો કે? સમય થોડો મારા અનુકૂળ નહોતો, એટલે મારો જે વ્યસ્તનો સમય છે ને એ છે. પણ મેં શું વિચાર કર્યો, સેવા છે, હું અત્યારે નહીં લઈશ ને તો પાછી મને ચાન્સ નહીં મળે, કદાચ મારું પતન થઈ જાય. તરત તક લઈ લીધી મેં. કીધું હા પ્રભુજી, હું કરી લઈશ. પ્રભુ કે તમારો ટાઈમ મેનેજ થશે ને? મેં કીધું એ હું બીજા ઉપર શિફ્ટ કરી દઈશ, એ કામ હું બીજા ટાઈમમાં શિફ્ટ કરી દઈશ, પણ હું સેવા કરી લઈશ. એટલે સેવા માટે કોઈ દિવસે સમય નહીં જોવાનો, મળે તરત તક સાધી લેવાની. આગળ કે છે એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ તથા અશુભ ફળોમાંથી મુક્ત થઈ જઈશ. જ્યારે આપણે આવી રીતે સેવા કરશું તો આપણે કર્મના બંધનમાંથી મુક્ત થશું, કારણ કે આપણે ભગવાનને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, ભગવાનની સેવામાં ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. એટલા માટે ભગવાન કહે છે કે કર્મના બંધનમાંથી અને તેના શુભ અને અશુભ ફળોમાંથી હંમેશા માટે મુક્ત થઈ જઈશ. તું દિવ્ય કર્મ કરી રહ્યો છે, કોઈ દિવસે એનું બંધન તને નહીં લાગે. આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરીને તું મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ. જ્યારે આ પ્રમાણે તમે સેવા એક્સેપ્ટ કરી લેશો તો ભગવાન કહે છે કે આ સંન્યાસ યોગ છે, એક પ્રકારનો સંન્યાસ કહેવાય આને. કે ભાઈ તું ડિટેચ કરી રહ્યો છે, આ ભૌતિક જગતના સંસાધન તો ઇમ્પોર્ટન્સ નથી આપતો, તું ભગવાનની સેવાને ઇમ્પોર્ટન્સ આપે છે. એટલે આનાથી શું થશે, તારું મન સ્થિર થઈ રહ્યું છે મારામાં, એટલે તે મને ઇમ્પોર્ટન્સ આપી, ના કે ભૌતિક જગતના સંસાધનો. અને આના લીધે શું થશે, તો ભગવાન કહે છે આના લીધે તું મુક્તિ મળશે તને, અને હજી તું મને શરણાગત થઈ શકીશ, એટલે તું હજી એમાં તલ્લીન થઈ શકીશ. હું ન તો કોઈનો દ્વેષ કરું છું, ન તો કોઈનો પક્ષપાત કરું છું. ભગવાન કોઈનો દ્વેષ નથી કરતા, ભગવાનને બધા સમાન છે. સુદામા પણ સમાન છે અને અર્જુન પણ સમાન. ભગવાન માટે બધા સમાન છે, કોઈ દિવસે કોઈની માટે પક્ષપાત કરતા નથી. પરંતુ ભગવાન કહે છે હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત છું. જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે ને તેની માટે મારો મિત્ર છે. ભગવાન કહે છે કે જે મારી ભક્તિમય સેવા કરે છે, ભક્તિભાવે જે મારી સેવા કરે છે, હંમેશા મારો મિત્ર છે. અને ભગવાને કીધું છે મિત્રતા કેવી રીતે ભગવાન નિભાવે છે, જે છે એની પૂર્તિ પણ કરે છે ઈચ્છાઓને, અને જે છે એનું રક્ષણ પણ કરે છે ને. તો આ ભગવાન અહીંયા કહે છે કે જે મારી ભક્તિમય સેવા કરે છે એનો હું મિત્ર છું, એ હંમેશા મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. એટલે બંને ફ્રેન્ડશિપ જેવું સાંખ્ય ભાવની વાત કરી રહ્યા છે, જેમ અત્યારે અર્જુનજીની સાથે છે ને. તો એવી રીતે કે છે હું એનો ફ્રેન્ડ છું ને એ પણ મારો ફ્રેન્ડ છે. કેમ? કારણ કે હંમેશા મારામાં રચ્યો પચ્યો રહે છે. જ્યારે પણ એને સેવા પ્રાપ્ત થાય છે તરત લઈ લે છે, કોઈ દિવસે ના નથી પાડતો. આગળ વધીએ. અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિભાવે મારી સેવામાં પરોવાયેલા રહે છે તો તેને સાધુ માનવું જોઈએ. આનાથી પહેલા ઘણા બધા જો એવા કર્મ થઈ ગયા હોય કે જે ન કરવા યોગ્ય હોય, કે ખરાબ કર્મ, જે અત્યાર સુધી આપણે કહીએ ને કે અધમમાં અધમ હોય, અને એવા કર્મ કરીને જો આપણે આવ્યા હોય, પરંતુ હવે જો આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી, આજ પછી 9મા અધ્યાયના જ્ઞાન પછી જો આપણે ભક્તિમાં તલ્લીન થતા હોઈએ, ભક્તિભાઈ સેવા કરવામાં જો આપણે પરોવાયેલા રહીએ, તો આવા મનુષ્યને સાધુ માનવું જોઈએ, કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. અહીંયા ખૂબ સરસ એક કથા છે, જગાઈ મધાઈ વાળી. હું એ કથા લેતો નથી સમયના લીધે, પણ આ કથા તમે જ્યારે રાતના ક્લાસમાં જોઈન થાવ છો ત્યારે આ બધી લેવામાં આવે છે, એટલે બધું તમને જ્ઞાન મળવું જોઈએ. એટલે એ પ્રમાણેનું આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. બાકી એ કથા તો તમને ત્યાં પણ ખબર પડી જશે. તો અહીંયા કીધું છે કે જે અત્યંત ગુણાસ્પદ કર્મ કરેલા હોય આનાથી પહેલા, પણ હવેથી એ પોતાને સુધારી લે છે, ભક્તિમાં આવે છે, તો એવા મનુષ્યને સાધુ માનવું જોઈએ, કારણ કે એ પોતાને મારામાં સ્થિત થયેલો છે, મારામાં સ્થિર કરી રહ્યો છે. અને શું થાય છે આવા વ્યક્તિનું, જે ખરાબમાં ખરાબ કામ કર્યા છે, વાલ્યો લૂંટાડવું એક એક્ઝામ્પલ, ખરાબમાં ખરાબ કામ કર્યા હતા, પછી જ્યારે ભગવાનમાં સ્થિર થાય છે, ભક્તિ કરે છે, શું થઈ જાય છે? વાલ્યા લૂંટારોનું મહર્ષિ વાલ્મીકી. ભણ્યા નથી તો પણ મહર્ષિ વાલ્મીકી. શું કામ? કારણ કે શું લખી દીધું એમણે? વાલ્મીકીએ શું લખી દીધું સંક્ષિપ્તમાં? રામાયણનું નિર્માણ કરી દીધું એમણે સંક્ષિપ્તમાં. આ પાવર છે ભગવાનના ભક્તિનો. એટલે કીધું છે કે તરત જ એ ધર્માત્મા બની જાય છે, એની આત્મા એ વિશાળ થઈ જાય છે, કે એનું પતન નહીં થાય કોઈ દિવસે, અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે તમે ભક્તિમાં હો છો તો એક સિચ્યુએશન એવી આવે છે કે ભૌતિક જગતમાં કાંઈ પણ થાય ને તમારા પર એનો અસર નથી થતો.
તો આ જ છે, ધર્માત્મા થઈ જાય છે ત્યારે, અને એને શાંતિ પ્રાપ્ત. એને ખબર છે આ ભૌતિક જગતનું છે ભાઈ, મારા માટે કઈ જ કામનું નથી. હવે એમાં જે થવું હોય થાય, હું તો ભગવાનનો સેવક છું, મારે ભગવાનની સેવામાં ઇન્ટરેસ્ટ છે. હે કુંતી પુત્ર, જો હવે અહીંયા અર્જુનજીને કે છે, શું કે છે સમજજો. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કોઈ દિવસે વિનાશ થતો નથી, કોઈ દિવસે નહીં થાય. દેવી દેવતાની ઉપાસના કરશો તો ચાન્સ છે પતનનો, પરંતુ ભગવાન કે છે મારી જ્યારે તમે ભક્તિ કરો છો તો તમારો કોઈ દિવસે વિનાશ થવાનો નથી. અને ઘોષણા કરવા કોને કે છે? ભગવાન પોતે પણ કહી શકતા હતા ને, પણ ભગવાને કોને કેવા કીધું? પોતાના ભક્તને કેવા કીધું, કારણ કે ભગવાનને એના ભક્ત બહુ પ્રિય છે. એકવાર પોતા માટે વિચાર નહીં કરે, પણ ભક્તને જ્યાં અડચણ આવશે તો પહેલા આગળ આવે છે. આના અસંખ્ય ઉદાહરણો છે. જ્યાં ભગવાને કીધું કે હું એક પણ શસ્ત્ર નહીં ઉપાડું, ત્યારે યુદ્ધના મેદાનની અંદર શું કરી દીધેલું એમણે? શું ઉપાડી લીધેલું? રથનું પડ્યું પ્રભુજી. હા, શું કામ? કારણ કે વાત અર્જુનની આવી હતી. અર્જુનનો વધ કરવાની માટે વાત આવી હતી, એટલે ભગવાન ક્રોધિત થઈ ગયા કે મારા સુધી છે ત્યાં સુધી ઠીક છે, મારા ભક્ત પર જો કોઈ આંચ આવશે તો હું એને છોડીશ નહીં. પછી ભગવાન બધા નિયમ તોડી નાખે છે. ભગવાન નિયમ તોડી નાખે છે. અહીંયાથી આ શીખવું જરૂરી છે કે જ્યારે વાત આપણા ધર્મની આવે, જ્યારે વાત આપણા ભક્તિની આવે, ત્યારે નિયમ તોડવા જરૂરી છે. આપણને કોઈ ક્રોસ કરે કે ભાઈ તારે ભક્તિ નથી કરવાની, તો આપણે એનો વિરોધ નથી કરતા, છે ને. આપણને એમ થાય કે ભાઈ આમાં કીધું છે બધાને સમાન નજરે જોવાનું છે, કોઈનો દ્વેષ નથી કરવાનો, કોઈનો વિરોધ નથી કરવાનો, કોઈનું ઓલું નથી કરવાનું. પરંતુ જ્યારે સમય આવે ત્યારે નિયમ તોડવા જરૂરી છે. ભગવાન કહે છે ને કે જયારે તમે ધર્મનો સમજીને જયારે તમે છળ કરો છો તો એ છળ કરેલું પણ ધર્મ છે. ભગવદ્ ગીતાની અંદર જ કે છે, જ્યારે, એટલે મહાભારતની અંદર મેં વાંચ્યું છે કે ભગવાન કહે છે જયારે શકુની સાથે વાત કરતો હોય છે ને ત્યારે, કે ભાઈ તમે તો છલિયા છો ને, આમ છો ને તેમ છો ને, તમે છળ કરો છો ને. તો કે તું શું કરે છે? તું તારા ધર્મ માટે કરે છે ને, તો હું પણ મારા ધર્મ માટે છળ કરું છું. તો ધર્મ માટે કરેલું એવું બાબત જે છે, ખોટી બાબત, એ કોઈ દિવસે છળમાં ગણાશે જ નહીં, કારણ કે ધર્મ માટે કરી રહ્યા છે. તો એવી રીતે ભગવાન આ કહે છે કે નિર્ભય થઈને ઘોષણા કર કે જ્યારે મારો ભક્ત હશે ને તો એનો કોઈ દિવસે વિનાશ નહીં થાય. પ્રહલાદ મહારાજની તમે વાત લઈ લો, હંમેશા ભક્તિમાં હતા, થયું કોઈ દિવસે વિનાશ? કરવા જતા હતા, થયો? ન થયો. તો એટલા માટે ઘણી બધી ઉદાહરણો છે કે જે ભગવાનના ભક્ત છે, ભગવાન એને કેવી રીતે બચાવે છે. આ 2-3 ઉદાહરણો મેં એટલા માટે કે તમને સરળતાથી સમજાય છે. જો ગજેન્દ્ર પણ અહીંયા બતાડે છે. આ ઘણી બધી કથાઓ છે આપણે આગળ, કે એનાથી આપણે સમજી શકીએ છીએ. કૃષ્ણ અપૂર્ણ ભક્તને સંત કેમ માને છે? કારણ કે તેના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત છે અને તે ઝડપથી પવિત્ર બની જાય છે અને કાયમી શાંતિ પ્રાપ્ત કરે છે. એટલા માટે આગળ વધે તો કે છે, હે પાર્થ, જે મનુષ્યો મારું શરણ ગ્રહણ કરે છે ને તેઓ પછી ભલે નિમ્ન યોનિમાં જન્મેલા હોય, ભલે ખરાબ યોનિમાં. હવે યોનિ એટલે અહીંયા સમજવાનું જરૂરી છે કે અહીંયા મનુષ્યની જો વાત કરે છે ને તો મનુષ્યની અંદર પણ 4 આવી છે. ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અને એના કર્મ શું છે એ પણ આપણે જાણ્યા છીએ, બરાબર ને. તો હવે એના ઉપરથી ભગવાન હવે કહે છે, વર્ણ વ્યવસ્થા ઉપરથી, કે જે મનુષ્ય મારું શરણ ગ્રહણ કરે છે તો ભલે નિમ્ન યોનિમાં જન્મેલા હોય, પછી સ્ત્રીઓ હોય, વેશ્યા હોય, બરાબર, વૈશ્યો હોય, વેપારી હોય, શૂદ્રો હોય, શ્રમિક હોય, તો પણ એ પરમ ગતિને પ્રાપ્ત કરશે. કેવા પણ કેટેગરીમાં બેસતા હો તમે, કેવા પણ, તમે ગરીબમાં ગરીબ હો, ભિખારી વાળી કેટેગરીમાં, કેમમાં પણ ભગવાન કહે છે મને કાંઈ જ લાગુ થતું નથી, આ બધું તમારી માટે આપ્યું છે મેં, આ ધર્મ અને બધું તમારી માટે આપ્યું છે, મને કાંઈ લાગુ, જે મારો ભક્ત બનશે એને હું મારી પાસે રાખીશ. હવે કોઈ એવું હોય જે એમ સમજી લો ને કે નીચેના શ્રેણી ધરાવતા હોય, હમણાં પહેલાના સમયમાં એવું બહુ થતું છે ને કે હરિજન હોય તો એને વેલ્યુ ઓછી અપાય ને, બ્રાહ્મણ હોય તો બહુ વેલ્યુ અપાય ને, એવું બધું થતું. તો ભગવાન એ પણ સમજાવી દે છે અહીંયા કે તમારે મનમાં એવું કાંઈ લાવવાની જરૂરત નથી કે તમે કયા કુળમાં છો અને કેમાં ક્યાં જન્મ થયો છે, અમીરમાં છો કે ગરીબમાં. ભગવાન કહે છે બધું મને લાગુ થતું નથી, એ બધું તમારી માટે છે, ભૌતિક જગત માટે છે. મારી માટે એ બધું કાંઈ નથી. મારી માટે તો ભક્ત મહત્વનો છે, પછી કેવો પણ હોય, છે ને. તમે નરસિંહ મહેતા લઈ લો, મીરાબાઈ લઈ લો, સુદામા લઈ લો, હા, આ બધાના સ્ટ્રક્ચર જુઓ તો ખબર પડે. બિલ્વમંગલ ઠાકુર લઈ લો, કેવી 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 શ્રેણીમાં હતા બિલ્વમંગલ ઠાકુર, ખબર છે? સાંભળ્યું છે તમે કોઈ દિવસે? કેટલી આસક્તિ હતી એને સ્ત્રી પ્રત્યે, બાકીની પ્રત્યે. હા, અજામિલ લઈ લો, કોઈને પણ લઈ લો તમે, કોઈનો પણ ઉદ્ધાર કરે છે ભગવાન. ખાલી તમે કેટલા સિરિયસ છો એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. બાકી ભગવાનને કાંઈ લાગુ થતું નથી કે આ પેલા કેવો હતો અને પેલા શું કરતો અને કેવા ખરાબ કરતો. ભગવાનને કાંઈ નહીં. અત્યારે શું છે, હાલ શું છે, વર્તમાનમાં એ મારો ભક્ત છે ને, બસ
ભગવાનને આ મહત્વનું છે. પહેલાનું થઈ ગયું, ભૂતકાળ શું તો એ થઈ ગયું, એ બદલી શકવાના છે કે નહીં? વર્તમાન છે ને એ બદલી શકાય છે. વર્તમાન સિચ્યુએશન બદલી શકાય છે, ભૂતકાળની સિચ્યુએશન કોઈ દિવસે બદલી શકાતી નથી. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે, તમારે કાંઈ પણ કરવું તો ભૂતકાળનો વિચાર નથી કરવાનો, ભવિષ્યનો વિચાર નથી કરવાનો, વર્તમાનમાં શું કરો છો ને એનો વિચાર કરવાનો છે. જો વર્તમાન સુધરેલું હશે ને તો ભવિષ્યની મેળે સુધરી જશે. આ બહુ મહત્વનું છે. આપણે શું કરીએ છીએ? ભવિષ્યની ચિંતા કરતા કરતા વર્તમાન જીવીએ છીએ, એટલે નથી ભવિષ્ય પણ બનતું, નથી વર્તમાનમાં આપણને આનંદ પ્રાપ્ત થતો. ભગવાન એ સમજાવે છે કે તું વર્તમાન સ્થિતિ તારી સુધારી લેશે, તારું ભવિષ્યની મેળે સુધરી જશે. આગળ વધીએ તો પછી ધર્માત્મા, બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ વિશે કહેવાનું શું હોઈ શકે છે ને? રાજર્ષિ, રાજા પ્લસ મહર્ષિ વાળી જે કેટેગરી છે એની વાત કરે છે કે ધર્માત્માઓ જે છે, મોટી મોટી મહાન આત્માઓ જે હંમેશા ભગવાનની ભક્તિ કરે છે એની વાત કરે છે. એટલે બ્રાહ્મણનું કામ જ એ છે. પછી બધા ભક્તો, રાજર્ષિઓ, રાજા પ્લસ મહર્ષિઓ, કે આખા સમાજની અંદર એ જ જ્ઞાન વધારે આપે કે ભાઈ ભક્તિ મહત્વની છે, ભક્તિ કરો, ભક્તિ કરો. તો એની માટે પછી વિચાર કરવાની કોઈ બાબત જ નથી. જ્યારે અધમ લોકોનો ઉદ્ધાર થઈ જાય છે તો આ બધાનો તો ઉદ્ધાર એની મેળે જ થવાનો છે. માટે આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મીને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દો. આ ક્ષણિક છે, થોડાક સમય માટે છે. 100 વર્ષની ઉંમર થશે, દેહ ત્યાગ થઈ જશે. શું કરશો પછી? કઈ નહીં. અહીંયા છો, દુઃખ જ છે. તમારું જીવન તમે જોઈ લેજો. એટલે અત્યારે જે પણ ઉંમર હોય તમારી, 40, 50, 60, 70, જે પણ, એનો પાર્ટ જોઈ લેજો. વધારે પાર્ટ તમારો દુઃખમાં જ ગયો હશે, બહુ ઓછો પાર્ટ હશે જ્યારે તમારા જીવનમાં સુખ આવ્યું હશે. તો હજી શું કામ એમાં વ્યસ્ત કરો છો પોતાના જીવનને? ભગવાન કહે છે કે મારી પ્રેમમય સેવામાં પોતાને અત્યારથી જ લગાડી દો, કોઈ વિલંબ નહીં કરો, કોઈ વધારે ચર્ચા કરવાની આવશ્યકતા નથી. કે છે અત્યારથી જ લગાડી દો, એની મેળે રિઝલ્ટ મળશે. અને અહીંયા ઘણું બધું જ્ઞાન આપે છે. અયોગ્ય વર્ગો પણ કૃષ્ણને તેમની દયાથી પ્રાપ્ત કરે છે. વિવિધ વર્ગોમાં કોઈ તફાવત નથી. ભગવાન કહે છે તમારી માટે છે, મારી માટે નથી. આ શ્લોક એ પ્રસ્થાપિત કરે છે કે ભક્તિમય સેવા જીવનની ભૌતિક કલ્પનાની સામે ઉચ્ચ અને નીચલા વર્ગો વચ્ચે કોઈ તફાવત રાખતી નથી. તમે કયા કેટેગરીના છો, ભગવાનને કાંઈ લેવા દેવા નથી. અને સંદર્ભ જોઈએ તો શ્રીમદ ભાગવતમ 2.4.18 ની અંદર વિસ્તૃત વર્ણન છે. ભક્તિમય સેવા અને શુદ્ધ ભક્તોની શક્તિ એ સૂચવે છે કે શુદ્ધ ભક્તોનો આશ્રય લેનાર સૌથી સરળ માણસ યોગ્ય માર્ગદર્શન દ્વારા શુદ્ધ થઈ શકે છે. કેવી રીતે થઈ શકે છે? ભક્તોના સંગ દ્વારા. સૌથી અધમ હોય, ચાંડાળ પણ હોય તો પણ, અત્યાર સુધી ખરાબમાં ખરાબ કર્મ ભલે કર્યા હોય, કોઈને છેતર્યા હોય, કોઈનું નુકસાન કર્યું હોય, કોઈને લૂંટ્યું હોય, કાંઈ પણ હોય, પણ હવે જો તમે ભક્તિમય સેવામાં લાગેલા છો, ભગવાનની ભક્તિ કરો છો, તો તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. આ જગાઈ મોદાઈની કથા એ જ દર્શાવે છે આપણને. કૃષ્ણનો સંપૂર્ણ આશ્રય લેવો પડે છે તો પછી વ્યક્તિ મહાન જ્ઞાનીઓ અને યોગ્યો કરતા પણ મોટી થઈ શકે છે. શુદ્ધ ભક્તો નીચલા વર્ગના લોકો સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે સક્ષમ કરે છે. દાખલા તરીકે મહિલાઓ, વૈશ્યો, શુદ્રો, બધા અલગ અલગ કેટેગરીના લોકો. અને સૌથી મહત્વનો શ્લોક 9મો અધ્યાય, છેલ્લો શ્લોક છે, સેન્ટર પોઈન્ટ છે, એકદમ એક્ઝેક્ટ સેન્ટર છે. આ ભગવદ્ ગીતાનો એકદમ સેન્ટર છે ને એમાં પણ એકદમ સેન્ટર છે. સમજો છો તમે? એકદમ સેન્ટર પોઈન્ટ પર આપણે પહોંચી ગયા. આવે બહુ મહત્વનો શ્લોક છે, જીવનના અંદર બહુ પાવર કરે છે. શું છે સમજીએ. ભગવાન ખૂબ સરસ રીતે કહે છે કઈ ચિંતા નહીં કર, બધું છોડી દે, બધું વિચાર છોડી દે માઇન્ડમાં. ભૂતકાળમાં શું કર્યું છે, ભવિષ્યમાં શું કરીશ, બધું છોડી દે. વર્તમાનમાં જીવે છે ને, વર્તમાનમાં તું આ કર. શું કર? મન્મનાભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશેષી યુક્તે ત્વામ આત્મપરાયણ. શું કે છે ભગવાન? તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે. તારું વર્તમાન જે છે એનો વિચાર કર, અને વર્તમાનમાં તું મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. શું કે છે ભગવાન? ભૂતકાળનો વિષય નહીં લે, ભવિષ્યની ચિંતા નહીં કર, વર્તમાનને સુધારવા માંડ, વર્તમાનમાં તું મારી ભક્તિ કર. તમે જ્યારે જોશો કહીશ ને કે ભાઈ કૃષ્ણ જ કેમ, કૃષ્ણ જ કેમ, આ જવાબ છે કૃષ્ણ કેમ. કોઈ કે છે, બ્રહ્માજી કે છે કે કૃષ્ણ મેન છે, શિવજી કે છે કૃષ્ણ મેન છે, હા, વરુણ દેવ કે છે કૃષ્ણ. બધા એમાં તમે શાસ્ત્ર વાંચો કે છે કોક છે, કોક છે, કોક છે ને. બધી કોઈ વાત સાંભળ્યું છે ને તમે? ઇવન કુરાન લઈ લ્યો, બાઇબલ લઈ લ્યો, બાઇબલમાં પણ કે છે પિતાજી છે ને, માફ કરી દો, અને એ લોકો નથી જાણતા કે કોણ છે આ, તમે કોણ છો, આ બધાને નથી ખબર. એવી જ રીતે જ્યારે કુરાન શરીફ વાંચે તો એની અંદર પણ આવે છે કે ભાઈ હું તો સેવક છું, હા, હું એમના દ્વારા તમને ઉપદેશ આપવા આવેલું છું. એમ કે છે કોના દ્વારા? આ છે કોણ? ભગવાન કે છે હું છું. આ અહીંયાથી ખબર પડે છે આપણને.
કે મને તું પ્રાપ્ત કરવું હોય ને તો મારો ભક્ત બની જા, સંપૂર્ણપણે મને તું તારા મન બુદ્ધિને મારામાં પરોવી દે, મને સમર્પિત થઈ જા. એટલે આ શ્લોક બહુ મહત્વનો છે કે તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ, એટલે કે ગોલોક વૃંદાવન આવીશ તું. ભગવાનની સલાહ મુજબ કૃષ્ણની સીધી ઉપાસના કરવાનું છે. ભગવાન કહે છે મારા વિશે વિચારવામાં તમારા મનને હંમેશા વ્યસ્ત રાખો. કાંઈ પણ કરવું છે તો વિચાર કરો કે કૃષ્ણ છે, હા તો કરું, કૃષ્ણ નથી કરવું. આવી રીતનું જીવન જયારે તમે જીવવાનું ચાલુ કરી દેશો ને, તમારા જીવનમાં કર્મના બંધન કોઈ દિવસે બંધાશે નહીં, કારણ કે તમે દિવ્ય વિચાર કરી રહ્યા છો. કૃષ્ણ છે એટલે દિવ્ય આવી ગયું, અને એની માટે તમે કર્મ કરશો તો એ કર્મ પણ દિવ્ય કર્મમાં કન્વર્ટ થઈ જશે, એટલે અકર્મમાં કન્વર્ટ થઈ જશે. કોઈ દિવસે બંધન નહીં લાગે, કોઈ દિવસે અહીંયા આવવાનું કામ નહીં બને તમારું. એક પણ એવું કર્મનું બંધન નહીં હોય કે જેના લીધે તમે અહીંયા આવો, કારણ કે તમારું કર્મ જ બધા કૃષ્ણ પ્રત્યે છે. હંમેશા પહેલા એમને સેન્ટરમાં મૂકો છો, છે ને, મનને હંમેશા વ્યસ્ત રાખો છો. ભગવાનના ભક્ત બનો છે, ભગવાનના દર્શન કરો છો, ભગવાનની પૂજા કરવાની છે. આ બહુ મહત્વનું છે. આપણે કોનો વિચાર કરીએ? ફેમિલીનો વિચાર કરતા હોઈએ કે મારા બાળક, મારી પત્ની, મારું. એવી જ રીતે આપણે ભગવાનનો વિચાર કરવાનો છે કે મારા ભગવાન કોની માટે કરે છે? ભગવાન માટે. શું કામ? જેમ આપણે બાળકોને, પત્નીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ કર્મ કરીએ છીએ, એવી રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે કર્મ કરવા જોઈએ. ત્યારે આપણા જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી જઈએ છીએ ને આ શક્તિથી આપણે બચીએ છીએ ભૌતિક જગતની. તો આ રીતે આપણો આજનો અધ્યાય 9 અહીંયા પૂર્ણ થાય છે. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળો એટલે તમારો બધા આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.